परम चिदाकार, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकार, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है। इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठराम, निर्वाण उत्तरायण। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 67मो पेज नंबर 1341 सर्ग 67मो। अभ्यासथी सर्व थई सके छे। आ 67માં સર્ગમાં કૌતુક જોવાની ઈચ્છાથી વશિષ્ઠ મુનિ વિદ્યાધરીની સાથે જશે અને તે છતાં જગત તેમના જોવામાં નહીં આવવાથી તે વિદ્યાધરીને પૂછશે અને તે વિદ્યાધરી અભ્યાસનું મહાત્મ્ય વર્ણવી બતાવશે। 1341 આમ આકાશ સંબંધી શૂન્ય માર્ગમાં ઘણે છેટે ચાલ્યા ગયા પછી હું વિદ્યાધરીની સાથે આકાશની અંદર વસનારા દેવ આદિ પ્રાણીઓના સમૂહની પાસે જઈ પહોંચ્યો। ઘણે કાળે આકાશની અંદર દેવ આદિ પ્રાણીઓના સંચારવાળા માર્ગને ઓળંગીને હું ધોળા વાદળાવાળા લોકાલોક પર્વતના શિખર ઉપરના આકાશમાં જઈ પહોંચ્યો। પછી તેની ઉત્તર દિશાના પૂર્વ ભાગમાં રહેલા ચંદ્રમાના જેવા ધોળા વાદળામાંથી નીચે ઉતરીને એ વિદ્યાધરી મને ઊંચી અને તપાવેલ સુવર્ણની બનાવેલી પોતાની શિલાની અંદર લઈ ગઈ। તે શિલા સુવર્ણની હતી અને અગ્નિના પ્રકાશ વડે બરાબર દેખવામાં આવે એવી મેરુ પર્વતની તળેટી જેવી દેદીપ્યમાન હતી। તે શુભ્ર શિલામાં હું ચોતરફ જોવા લાગ્યો તો વિદ્યાધરીએ વર્ણવી બતાવેલું જગત મારા જોવામાં આવ્યું નહીં। ત્યારે મેં રમણીય વિદ્યાધરીને પૂછ્યું કે તમારી સૃષ્ટિ કઈ જગ્યાએ રહેલી છે? તમે તેની અંદર વર્ણવેલા રુદ્ર, સૂર્ય, અગ્નિ, તારા આદિ ક્યાં છે? 7 લોકો પણ ક્યાં છે? સમુદ્ર, આકાશ અને દિશાઓ ક્યાં છે? પ્રાણીઓના જન્મ મરણ પણ ક્યાં થાય છે? તમે વર્ણવેલો વરસાદના મોટા વાદળાઓના સમુદાય પણ ક્યાં છે? તારાઓ વગેરે રમણીયતાવાળો આકાશનો આડંબર પણ ક્યાં દેખાય છે? પર્વતોના શિખરોની પંક્તિઓ ક્યાં રહેલી છે? મહાસાગરો રૂપી રેખાઓ ક્યાં છે? 7 દ્વીપોની કુંડાળા જેવી ખાઈઓ ક્યાં રહી છે? તપાવેલ શુદ્ધ સોનાની જમીન પણ ક્યાં છે? કાર્ય અને કાળની કલ્પના પણ ક્યાં દેખાય છે? પ્રાણીઓની અને લોકોની ભ્રાંતિ પણ ક્યાં છે? વિદ્યાધરો અને ગંધર્વો પણ ક્યાં રહ્યા છે? મનુષ્યો, દેવતાઓ અને દાનવો પણ ક્યાં છે? ઋષિઓ, રાજાઓ અને મુનિઓ પણ ક્યાં છે? ન્યાય અન્યાયનો વ્યવહાર પણ ક્યાં છે? 5 પ્રહરની રાત્રિઓ પણ ક્યાં છે? અને સ્વર્ગ નરકની ભ્રાંતિ ક્યાં છે? પુણ્ય પાપની કલ્પના પણ ક્યાં છે? કળાઓ તથા કાળની ક્રીડા પણ અહીં ક્યાં છે? દેવદાનવોના વેરો પણ ક્યાં છે? અને દ્વેષની તથા સ્નેહની રીતિ પણ ક્યાં અહીં દેખાય છે? હું જ્યારે ઉપર પ્રમાણે કહેવા લાગ્યો ત્યારે બ્રહ્મા જેવા સુંદર નેત્રવાળી એ વિદ્યાધરીએ શિલા તરફ વિસ્મયથી ચપળ થયેલી દ્રષ્ટિ કરીને મને નીચે પ્રમાણે કહ્યું। વિદ્યાધરી બોલી, આ શિલાની અંદર દેવ, મનુષ્ય, અસુર આદિ જે કોઈ પ્રાણી મારા જોવામાં આવે છે તે સર્વ જોવામાં આવતા નગરોથી વિલક્ષણ છે। તેઓ અરીસામાં પ્રતિબિંબરૂપ રહેલા નગરોની પેઠે મને આભાસ રૂપે દેખાય છે। હે મહારાજ, એ સર્વ મારા જોવામાં આવે છે તેનું કારણ મારો પોતાનો નિત્યનો અનુભવ છે। આપને એ સર્વ નથી દેખાતું તેનું કારણ
નિત્યના અનુભવનો આપણે અભાવ હોવો એ જ છે. વળી ઘણા કાળ સુધી આપણે આ દ્વૈત સંબંધી કથા ચાલવાથી આપણે બંને પોતાનો કેવળ મનોમાત્ર એવો શુદ્ધ આતિવાહિક દેહ ભૂલી ગયેલા છીએ. મને પોતાને ઘણા કાળના અભ્યાસને લીધે અનુભવમાં આવેલું મારું પોતાનું જગત પણ હવે નષ્ટ જ થઈ ગયું છે. કેમ કે હું હવે આકાશની લતાની પેટે સ્ફુટ રીતે તેને કૌંસમાં મનોમાત્ર સમજવાથી દેખતી નથી. જે મારું પોતાનું જગત પ્રથમ મને અતિ પ્રકટ રૂપે જોવામાં આવતું હતું તેને હમણાં હું અરીસામાં કેમ જાણે તે પ્રતિબિંબિત થઈ રહ્યું હોય એમ આભાસ માત્ર અને અસ્પષ્ટ રૂપ જ જોઉં છું. એ મહારાજ, ઘણા લાંબા કાળ સુધી પરસ્પર વ્યર્થ ચાલેલી આ કથારૂપી વ્યથાથી આપણે આપણું અત્યંત શુદ્ધ રૂપે સર્વત્ર પ્રસરી રહેલું શુદ્ધ આતિવાહિક સ્વરૂપ ભૂલી ગયા છીએ. એ શુદ્ધ ચિદાકાશની અંદર વાસનાને લીધે જેવો દ્રઢ સંસ્કાર જાગ્રત થઈ પ્રકાશ પામે છે તેવું જ ચિત્ત પણ થઈ જતું દેખાય છે. આ વાત ઠેઠ બાળકથી માંડી સર્વના અનુભવમાં આવે છે. તમે એમ જ સમજો કે શુભ શાસ્ત્ર દ્રષ્ટિ વડે જોતા અને શ્રેષ્ઠ ન્યાયની રીતિ વડે વિચાર કરતા એવું કશું પણ નથી કે જે અમિત કૌંસમાં અહર્નિશ થયા કરતા આમાં ઉદ્યોગવાળા અભ્યાસ વડે સિદ્ધ ન થાય. હું મારા પોતાના મન વડે રચાયેલા જગતના અવલોકનના અભ્યાસમાં નિરંતર ગૂંથાઈને તેને અધીન થઈ ગઈ હતી. પણ આ તમારી કથારૂપી ભ્રાંતિમાં મારું મન રોકાયાથી હમણાં વળી હું પરાધીન થઈ ગઈ છું. કેમ કે હમણાં તે જ બળવાન છે. ગમે તે બે વિષય હોય પણ તેમાં જે બળવાન હોય તે જ જય મેળવે છે. એ મહારાજ, જે ઈષ્ટ વસ્તુ મેળવવા ઈચ્છે છે તેમણે તો વિદ્વાનોએ ઉપદેશેલા માર્ગને અનુસરી પ્રવૃત્તિને વળગી રહેવું જ જોઈએ. તે વિના તેમને માટે બીજો માર્ગ નથી. આ પ્રૌઢ અહંકાર રૂપી અજ્ઞાનનો ભ્રમ આવી રીતે જ્ઞાન ચર્ચા કરવાથી શાંત થઈ જાય છે. અહો, અભ્યાસનો કેવો પ્રભાવ છે એ તમે જુઓ. હું આપની શિષ્યા જેવી છું, અબળા છું અને બાળક છું, પણ હું શિલાની અંદર સૃષ્ટિને દેખું છું. ત્યારે આપ સર્વજ્ઞ છો, છતાં એ શિલાની અંદરની સૃષ્ટિને નથી જોઈ શકતા. અભ્યાસનો એ અદ્ભુત પ્રભાવ આપે જોવાનો છે. સાવ અજ્ઞાની હોય તે પણ ધીરે ધીરે અભ્યાસ વડે મહાજ્ઞાનવાન બની જાય છે. ધીરે ધીરે અભ્યાસ કરવાથી પર્વત પણ ભૂકે ભૂકા થઈ જાય છે અને અભ્યાસને લીધે બાણ મહાસૂક્ષ્મ નિશાન ઉપર બરાબર પડે છે. એ સગળો અભ્યાસનો પ્રભાવ છે એમ આપ સમજો. આ મહાપ્રૌઢ મિથ્યા જ્ઞાનરૂપી વિસૂચિકા યથાર્થ તત્વ વિચાર વડે ઉપર પ્રમાણે કૌંસમાં અભ્યાસના બળથી શાંત થઈ જાય છે. એવો મહાપ્રબળ અભ્યાસનો પ્રભાવ આપ જુઓ. એ મહારાજ, અભ્યાસ વડે કડવો પદાર્થ પણ ભાવતો થઈ જાય છે. દાખલા તરીકે કોઈને અભ્યાસને લીધે લીમડો જ રૂચે છે અને કોઈકને અભ્યાસ બળથી મધ જ રુચિકારી થાય છે. નિરંતર પાસે રહેવાના અભ્યાસના યોગથી કૌંસમાં મમતા બંધાઈ જતા જે બંધુ ન હોય તે પણ બંધુ તુલ્ય થઈ જાય છે અને જેઓ પરસ્પર બંધુરૂપ હોય તે પણ દૂર થતા સહવાસનો અભ્યાસ ન હોવાથી અલ્પ સ્નેહવાળા થઈ જાય છે. આ આતિવાહિક દેહ કેવળ શુદ્ધ ચિદાકાશ રૂપ છે તો પણ નિરંતર તેવી ભાવનાના યોગથી તે આધિભૌતિકપણાને પ્રાપ્ત થઈ જાય છે. આ આધિભૌતિક દેહ સ્થૂળ દેહ રૂપે ઓળખાય છે, પણ ધારણાના અભ્યાસના બળથી તે પક્ષીની પેઠે આકાશની અંદર ઉડે છે. એ અભ્યાસનો પ્રભાવ આપ જુઓ. હજી કૌંસમાં કોઈ એવા અપરાધના યોગથી હજી પુણ્યો નિષ્ફળ થઈ જાય છે. માતૃગણ આદિ દેવની ઉપાસના પણ કદીક નિષ્ફળતાને પ્રાપ્ત થાય છે અને ધન પણ કદાચિત વિફળ થઈ જાય છે, પરંતુ કરેલો અભ્યાસ કદી પણ નિષ્ફળ થતો જ નથી. નિરંતરના અભ્યાસના યોગથી દુઃસાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે. શત્રુઓ મિત્ર ભાવને પ્રાપ્ત થાય છે અને ઝેર પણ અમૃત રૂપ થઈ જાય છે.
જે પુરુષે પોતાની ઈચ્છિત વસ્તુ મેળવવાના અભ્યાસનો ત્યાગ કર્યો છે તે પુરુષ ખરેખરો અધમ જ છે. વાંજણી સ્ત્રી જેમ પોતાના પુત્રને કોઈ દિવસ મેળવી શકતી નથી, તેમ એ પુરુષ પણ પોતાની ઈષ્ટ વસ્તુને કોઈ દિવસ મેળવી શકતો નથી. ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ વસ્તુઓ હજારો પ્રયત્નો વડે મેળવવામાં આવે છે. તેનો પણ પ્રખર વૈરાગ્ય થતા સુધી સહસા ત્યાગ કરવાનો નથી. પણ પુરુષો જેમ મનગમતા જીવનને મૃત્યુ આવે ત્યાં સુધી ધારણ કરી ક્રમે કરીને યુક્તિપૂર્વક યોગપૂર્વક છોડી દે છે, તેમ ક્રમે કરીને વિવેકી પુરુષે પણ વૈરાગ્યના ક્રમ પ્રમાણે અંતઃકરણથી વ્યવહારિક અભિષ્ટ વસ્તુમાંથી યુક્તિપૂર્વક આસક્તિ છોડી દેવી. જે અધમ નર પોતાની ઈષ્ટ વસ્તુ મેળવવામાં અભ્યાસ નથી કરતો, તે એક અનિષ્ટમાંથી બીજા અનિષ્ટને પ્રાપ્ત થાય છે અને એક નરકમાંથી બીજા નરકમાં જાય છે. સંસારને અસારરૂપ બતાવી આપનારા વિવેકને સેવનારા જે વિવેકી પુરુષો આત્મવિચારરૂપી અભ્યાસને છોડતા નથી, તેઓ જ આ માયારૂપી વિશાળ નદીને તરી જાય છે. જેમ દીવાની કાંતિ ગળાને પ્રકટ રૂપે દેખાડી આપે છે, તેમ અભ્યાસરૂપી પ્રકાશ પણ અભિષ્ટ વસ્તુને નિર્વિઘ્નપણે સારી રીતે પ્રકટ રૂપે દેખાડી આપે છે અને તે પ્રાપ્ત કરી દે છે. જેમ કલ્પવૃક્ષની લતાઓ અને ઉત્તમ ચિંતામણીઓ અભિષ્ટ ફળને આપે છે. એકદમ ક્લિયર કીધું ને કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ એટલે જન્મનું મૃત્યુ નિશ્ચિત છે. એનો અર્થ એમ કે મનુષ્ય જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અગર તો મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, અગર તો પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ઘન, અનંત તેજ ઘન, અગર તો પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ઘન, અગર તો પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, તો પરમ સત્ય પરમ તત્વ તો એને એક એની સામે રાખવામાં આવ્યું જ છે. હવે આપણે સવારે જે વાત થઈ કે પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે, બરાબર છે. એનો જે પ્રકાશ છે સવારે જે હતા હજાર પૂરેપૂરું. નંબર 1. નંબર 2 કે આજે આ જે પ્રતિભાસ છે, જે કંઈ જગત કયો કે જે કંઈ એમાં બધા જીવો અને બધું ઉત્પન્ન થાય છે, જેમ વસિત કહે છે રામને કે અનંત જે પરમાત્મા રૂપી મહાસાગર છે, અનંત ચૈતન્ય પ્રકાશ, એમાં અનંત બ્રહ્મા વિષ્ણુને ઉદ્બુદ્ધની જેમ ઉત્પન્ન થઈને લીન થઈ જાય. આગળ જો અનંત જગતો ઉત્પન્ન થઈ થઈને લીન થઈ જાય. એટલે આખો જે અનંતનો જે પ્રકાશ એ તો ખુલ્લો જ છે, બરાબર છે. આ પાસે એટલે અનંત હે અનંત હે, અનંત ને અનંત. હવે બધે તમે જોશો તો આ પ્રકાશ છે એને વ્યક્ત કરવામાં આવ્યો છે. બધા જે કંઈ તત્વજ્ઞ પુરુષો છે એની પાછળ એમને જે કંઈ એ પ્રકાશ છે તો એનો પ્રકાશ થાય એના માટેના માર્ગ સૂચવ્યા, એ ધર્મો થયા અને એ બધા એના જેને કે પ્રેરણા સ્ત્રોત એના પ્રેરણા કરનારા થયા, બરાબર. કોઈ અવતાર કે જગત ગુરુ કે વિશ્વ વિભૂતિ કે પરમ જ્ઞાની, પરમ યોગી, પરમ ભક્ત કે ઈશ્વર સાક્ષાત્કારી, આત્મા સાક્ષાત્કારી કે સમ્યક પ્રભુત્વ કે એક્સવાય જે બધા થયા. અને એને એના અનુયાયીઓ તો એમ કે આ જ પરમાત્મા પૂર્ણ બ્રહ્મ છે. એક બાજુ એ, બીજી બાજુ તમે સાંભળો જ આને સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારાજ અને સદગુરુ વસિષ્ઠ, અને એમાં તમે સાંભળો છો આ પરમ ચિદાકાશ, પરમ સત્ય અખંડ યહી સબ જય છે. અને અહીંયા તમે પ્રકાશથી એ જ પ્રકાશને સાંભળો તો તમારી સામે 3 વાત આવી કે એવા પુરુષો થઈ ગયા કે એના પણ લાખો અન્યાયીઓ છે કે કરોડો અન્યાયીઓ, બરાબર છે. એટલે હવે એમાં 3માં ડિફરન્સ શું? પોતે અનંતનું પરમ ચૈતન્ય પ્રકાશ છે, તો પ્રકાશ છે,
એકમેવ દ્વિતીય બ્રહ્મ નેહ નાનાથી કિંચન એક જ અદ્વિતીય બ્રહ્મ છે. આ બ્રહ્મમાં અનેક કાંઈ નથી. સર્વમ ખલિદમ બ્રહ્મ તજ્જલમ, તો સર્વ ખરેખર બ્રહ્મ છે. આ બ્રહ્મ આભાસ માત્ર એક ઉત્પત્તિ લય પાસે છે. તો ત્રણ વાત થઈ ને, બરાબર જોજો. અહીં સવારે તમને એકદમ ખુલ્લો પ્રકાશ છે કે પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. ઓકે, અને એ પ્રકાશ છે કોઈ છે કે મને એનું સાક્ષાત્કાર કે દર્શન કે અનુભૂતિ થઈ અને બધું એ છે ને હું એ રીતે વ્યક્ત થયા છે. પછી એના અનુયાયીઓ એને પરમાત્મા મને એ એક બાજુ, અને એવા ઘણા છે. એટલે મહત્તમ સંપ્રદાય વસીતે રામને કીધું કે મહત્તમ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત માટે પોતપોતાના મનના કલ્પેલા ભ્રમોઠા થવાની ચતુરાઈ આ મહત્તમ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત માટે પરપોટા જેવા છે. આવું બધું નેકેટ ટ્રુથ ઓપન સિક્રેટ, આમાં હું ચાહે લઘુતા ગ્રંથિ ના રહે, કોઈ લઘુતા ગ્રંથિ રહે તો એ આટલો જે આખો અનંત પ્રકાશ છે, આકાશ જેવો ને જ ને આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. અગર તો આકાશ જેવો આખો અનંત પૂર્ણ બ્રહ્મ એ જ છે, તો એ અહીંયા જે એને એક સ્પષ્ટતા થાય છે. તો એ બધા જે ઘણા થાય છે, જેને ગુરુ કરે તમારો ગુરુ જ ભગવાન, એ જ પ્રભુ, એ જ પરમાત્મા, એવા અનેક, અને બધા બધા જન્મે જ મરે, સમજે જ કે નહીં. અને આ જે તત્વ છે કે જે પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે, તેમાં નથી કોઈ જન્મ જીવન મરણમાં છે જ કોઈ ઉત્પન્ન થતું કે નથી લીન થતું. જેમ કે અનંત મહાસાગર છે તે અનંત મહાસાગર, અનંત સૂર્યપ્રકાશ છે તો અનંત સૂર્યપ્રકાશ જ છે, અનંત આકાશ છે તો અનંત આકાશ, એમ અનંત ચિદાકાશ છે તો અનંત ચિદાકાશ, બીજું કાંઈ નથી ને બીજું કંઈ થતું નથી. બરાબર છે. તો તમે એ પ્રકાશ અહીંયા થાય છે વસ્તી પ્રકાશથી, તો તમને નંબર એક કે અનેક લોકો થઈ જાય અને એના બધા મહત્તમ સંપ્રદાય થાય છે. એના એને જ માને, પછી એને એમ જ કે અહીંયા જવાનું, બીજા નહીં જવાનું. બરાબર છે. એ પણ દેખાય જ છે. પછી અહીંયા તમે જુઓ, અહીંયા તો એ કાંઈ છે જ નહીં. એ તો કંઈ, કારણ કે આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાનંદ આખો એકલો પ્રકાશ છે. અહીં તો એવું કંઈ સંકુચિત ભ્રમ મેં ભ્રમ કે ભાઈ હું આ છું ને, ભાઈ હું અમુક છું ને, મેં જ અનુભવ કરેલો, હું એ રૂપ છું, બધું એ રૂપ છું, એવી સંકુચિત ભ્રાંતિ અહીંયા તો છે જ નહીં. કાંઈ છે ઈશ્વર છે કે ગુરુ છે કે સમજાય. તો એક મૂળ પ્રકાર, એ તો ઓરિજિનલ રિયલ ટ્રુથ, મૂળ અસોસર છે. એમાં તો નો કોમ્પ્રોમાઇઝ, ડાયરેક્ટ નો ઇમિડિયેટ 0 નો કોમ્પ્રોમાઇઝ. સમજે. સ્વયં મહાચિદાકાશ આપણો પ્રકાશ હતો. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ વેદ. મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. મહાચિદાકાશ કૈવલ્યવાણી શુદ્ધાર પાર, કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન. મહાચિદાકાશ સ્વસમે છે, સર્વ નિર્વિકલ્પ. મહાચિદાકાશ સબ कुछ है, मैं कुछ नहीं है. મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. એટલે એકદમ બરાબર છે, પ્યોર એન્ડ શ્યોર. હવે એ પ્રકાશ છે એ અહીંયા સંપૂર્ણ વ્યક્ત થયો છે 1976 અને 2024, એટલે 48મું વર્ષ ચાલે છે. એટલે બધા અનુભવનાર છે. આ 46 વર્ષ વાળા તેવા ઘણા. તો અમે કઈ કરીએ એવું થયું કે આ જ સાચું છે, અહીં જવું ને બીજા ના જવું. આ આપણો જ અનુભવ, આપણું દર્શન ને આપણી અનુભૂતિ, આપણું સાક્ષાત્કાર કે એવું કંઈ છે? કોઈ છે? પહેલાં તો કોઈ છે? જેમ વચ્ચે રામને કીધું आकाश में જેમ काली टिक्की कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टिक्की कलंक कभी संभवित नहीं. તો વ્યક્તિને વાળા અહમ સિવાય થાય? વ્યક્તિને વાળા મતપણ સંપ્રદાય અહંકાર સિવાય થાય કે હું જ છું આત્મ સાક્ષાત કરી આવ્યો, અહીંયા આવો હું તમને કરાવું? આવું છે અનંતમાં? એ જન્મ્યા એ પેદા નહોતો થયો તો અનંત નહોતું, એ મરી ગયો તો અનંત નથી, પછી એ જ છે. એટલે શું આ ગ્રંથિ ભ્રાંતિ નથી? હવે તમારી સામે 3 વાત મૂકવામાં આવી. સવારે તો એકદમ ખુલ્લું થઈ ગયું. આખું પોતે આનંદપૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. એમાં કોઈ આ એકેરસ છે, એમાં કાંઈ હું, એનું હું કાંઈ છે. પછી એ રિયાલિટી છે, તો એનું હું કાંઈ, એમાં કાંઈ હું છે, આમાં કાંઈ હું છે, એમાં કાંઈ હું છે. હવે આ તમારી સામે ખુલ્લું થઈ ગયું. આમાં તમે એમ ન કહી શકો કે મને જે મારી પાસે જે સમજ શક્તિ છે, અન્ડરસ્ટેન્ડિંગ, એમાં હું સમજી શકતો નથી અનંત, એવું તમે ના કહી શકો. બરાબર? કે અનંત અનંત જ છે. અને આ બીજું બાકી બધું એપિયરન્સ છે. એ એપિયરન્સમાં બધું આવે છે ને જાય છે, બદલાય છે.
અને એ આવતું જતું નથી ને બદલાતું નથી. એ અનંત અખંડ અભેદ છે, તુર્યાતીત છે અને અપરિચ્છિન્ન છે. બરાબર છે? તો હવે તમારી સામે 3 વાત આવી કે આવા લોકો જે આવે છે અને પોતાને કંઈક સ્પેશિયલ વિશેષ તરીકે એક્ઝિબિટ કરે છે અને એમના લાખો અનુયાયી હોય છે, પછી એમના આશ્રમો થાય, એમના મંદિરો થાય, એમના કર્મો ઉપાસના જ્ઞાન ધ્યાન થાય, એમના જે બધું સાધન નામ છે બધું પ્રક્રિયા બધું થાય, સમજે? એમના પુસ્તકો થાય ને એમના પ્રવચનો બધું. તેની પછી અનેક, બરાબર? એ એક બાજુ આ પ્રકાશ તો એક જ છે, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. એનો પ્રકાશમાં તો કોઈના બાપની મોનોપોલી કે એજન્સી છે જ નહીં કે ભાઈ હું છું મારો જ છે. અરે સારો તો પેદા નહોતો થયો તોય છે, આમ તો મરી ગયો તોય છે. એટલે આ બધું ખોટું છે, સ્ટન્ટ જ છે, તો ખબર પડી જાય છે. એટલામાં જ એક પરિચ્છિન્નતામાં પણ કોઈ બસ આમ તૂટી દીધું હોય જાણે, એ પોસિબલ જ નથી. અચ્છા, તો એવા અનેક, તો આને માનનારા આને જ માને, આને માનનારા આને જ માને, આને માનનારા આને જ માને. એ સાચું છે? બરાબર. હવે આ જે પ્રકાશ છે, હવે આને આપણે શબ્દ બુદ્ધિથી નહીં પણ પ્રકાશથી સમજીએ, જાણીએ. તો રામે સંબોધન કર્યું કે હે પરમ ચિદાકાશ વસિષ્ઠ મુનિ. તો વસિષ્ઠ પોતે કહી દીધું હું વસિષ્ઠ નથી. સદાશિવ કૈલાસમાં વસિષ્ઠને કહી દીધું કે આદિથી રહી અંતથી રહી અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ છે. હું સદાશિવ પણ ખરો દેવ નથી. વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રાદિ કોઈ ખરા દેવ નથી. વાયુ અગ્નિ ચંદ્ર સૂર્ય કોઈ ખરા દેવ નથી. કોઈ બ્રાહ્મણ રુદ્ર, કોઈ બ્રાહ્મણ રાજા રુદ્ર વસિષ્ઠ તમે ખરા દેવ નથી. એ પણ ક્લિયર કરી દીધું કે આદિથી રહી અંતથી રહી અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ ખરા દેવ. તો અહીંયા પછી કે આપણા જગતમાં બનાવેલા કોઈ દેવ સાચા એમ પણ કીધું. હવે આ બધું જે ચાલે છે એક બાજુ એક બાજુ આને તમે પ્રકાશથી જે અનુભવો છો એ, અને અહીં જે પ્રકાશ અનુભવો છો એ 3 વાત તમારી સામે આવી. હવે શું ક્લિયર થાવ તમે બોલો? એકદમ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર परम चिदाकाश परम ज्योति अखंड ज्योति, यही सबको जाए इसके सिवा कुछ नहीं. डायरेक्ट नो आई मीडिया 0 नो कॉम्प्रोमाइज. અહીં કોઈના બાપની મોનોપોલી એજન્સી નથી. હા, તો 3 વાત તમારી સામે આવી. જગતમાં પણ ચાલે છે તો બધા એને ફોલો કરે છે, એમાં ઘૂસી જાય છે. અંદર કુછ બહાર કુછ, બોલના કુછ કરના કુછ. બોલો હવે 3માં ચલો શું છે? બોલો પ્રકાશ શું છે? 3 વાત. દાખલા કે રામકૃષ્ણ પરમ તો રામકૃષ્ણ પરમ, રમણમાં છે તો રમણમાં, જ્ઞાનેશ્વર તો જ્ઞાનેશ્વર, વિઠ્ઠલ તો વિઠ્ઠલ, રામ તો રામ, કૃષ્ણ તો કૃષ્ણ, સમજે? કબીર તો કબીર. ફરવાનું જેટલું પૂછવું જે હોય છે. જન્મે છે મરે છે, આ પકડી કાંધો. બોલો એક પછી અહીંથી તમને પ્રકાશ શબ્દ બુદ્ધિથી ને એક, પછી આ પ્રકાશ. હા, આ જે પ્રકાશ છે અને વાક્ય સાચું જ બોલવાનું. હા સાચું. એમાં પછી પોતાનું હું નહીં લાવવાનું, કોઈનું હું રહેવા નહીં દેવાનું, ચલાવવાનું નહીં. બધાને ગુરુ થઈ જવું ને ભગવાન થઈ જવું, પણ કોઈના બાપનું રાજ નથી. આ જે પ્રકાશ છે એ ઓરિજિનલ રિયલ પૂર્ણ બ્રહ્મ ટ્રુથ એબ્સોલ્યુટ છે. એમાં આખું પોતામાં પોતે જ છે. એમાં બાદ કરવા જેવું કંઈ આ થયું છે ને થશે ને થાય છે ને એવું કંઈ જ નથી. જે આખું પોતે છે એ પોતે જ છે અને અનંત સંપૂર્ણ ચિત ઘન છે. અને બીજું એને પોતાને વ્યક્ત કરવા માટે હું કહેવા પણ નથી, એટલું એબ્સોલ્યુટ છે. અહીંયા જે તત્વબોધ થાય છે વશિષ્ઠ અને રામની સંવાદમાં, પ્રકાશને પ્રકાશ જ બતાવે છે, પણ આ નથી એ નથી અને પ્રકાશ આવો છે એવી રીતનું છે. અને જે અત્યારે ચાલી રહ્યું છે, જે આભાસ આકાર વિકાર, જે પ્રકાશમાં કાંઈ નથી એવો પરિચ્છિન્ન કોઈ આભાસ આકારને એને આ બ્રહ્મ છે એવું કરીને એના ફોલોઅર જે છે એ અહંકારના ભ્રમથી જ આ બધું આભાસમાં જ હોય છે. એમાં ખાલી આ પ્રકાશની વાત હોય છે અને ખરેખર પ્રકાશનો છાંટો એમાં હોતો નથી. અહીંયા તમે
આત્મા પરમાત્મા થઈ જશો નહીં જ મોક્ષ પામશો. એ અહંકારના ભ્રમ અને એના વિપરીત ભ્રમની બધી જે ચાલાકી કે જે કહેવાય એમાં કોઈને પરમ શાંતિ ન થાય અને એ આભાસમાં ને આભાસમાં રહે, એમાંથી નીકળવાના કોઈ ચાન્સ ન રહે. બોલો આ ખબર છે ને? ત્રણ વાત છે તમારી સામે. એટલે કે આજ મારા ભગવાન, આજ મારા ગુરુ, આજ અમારા શાસ્ત્ર, આજ અમારા મંત્ર, આજ અમારા તીર્થ દેવળ પ્રતિક પ્રતિમા, આજ અમારા કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન यही सब कुछ है. બોલો ક્યાં કહેના? દરેકને એવું નથી હોતું મારા ગુરુ ભગવાન ઓકે સાહેબ જીવન નથી ગુરુ વિના જ્ઞાન ને કામ એવું કેટલી જાતનું ભટકવાનું બધા ભૂતની જેમ બન્યા કરે. કોઈને કોઈ ફૂલે ફાઈનો થાય છે, એવું થાય છે કે માનસિકતા કરતા પૂજા મેં તો નહીં એમ કોઈ થાય. હું અવતાર છું, હું ભગવાન છું, હું સિદ્ધ છું, હું સાક્ષાત્કારી છું, હું ચમત્કાર રીતિ સ્થિતિ વાળો તો પછી બધાની મનોકામના પૂરી કરનારો છું. હો હુંનું ભૂત કેટલું, એ ભૂત કેટલું મોટું થઈ ગયું. પણ બધાને હુંને જ ભગવાન કરવા એને માટે મથે જાય. પણ એ ખબર નથી કે તમે જેના આધારે હુંને મોટો કરવા જાઓ છો એ જ કાંઈ નથી. એ સમજણ પડતી નથી. એ પેદા નહોતું થયું તોય આનંદ છે, અને મરી ગયું તોય આનંદ છે. તો એ આનંદ, અને આ મરી ગયું એ આનંદ, અને જન્મ્યું નહોતું એ આનંદ, અને મરી ગયું એ આનંદ. આ કોમન સેન્સ જ નથી થતું. તો મૂળ જડ થઈ ગયા. ખુલ્લા થવું છે. શું છે ખુલ્લું? સૌથી મોટું આકાશ છે. આકાશ છે એનાથી પરે પરમાકાશ છે. પછી તો બસ જો હે અને તમામ. બોલો તમે શું કહો? તમે ઘણું ફર્યા, ઘણું જોયું ને ઘણું બધું વાંચ્યું ને સાંભળ્યું, સમજ્યા, વિચાર્યું, બધું લખ્યું નામ તેમ. શું ત્રણ વાત તમારી સામે આવી. બોલો પ્રકાશ જ છે નથી કે પ્રકાશ પોતે જ પ્રકાશ, પ્રકાશ પોતે હા ચોખ્ખું નથી. પછી એમાં જ્યાં સુધી હું રહે ત્યાં સુધી કાંઈ થયું નથી. અને એ છે જ, એને થવા પણ નથી. અને એમાં હું કાંઈ થયું જ નથી. जैसे आकाश में काली टिक्की कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टिक्की कलंक कभी संभवित नहीं. तो एकदम सिंपल स्टेटमेंट है. मूर्ख नहीं समझाયું નહીં. હા મને લાઈક થઈ ગઈ, તને લાઈક થઈ ગઈ, એ તને લાઈક છે, તને અંધારું થયું છે. તું છે એ જ અંધારું છે. અને લાઈક તો છે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય સમજો તો ક્યાંથી આવ્યો? એવા ઈગો જા. જેને માને એ જ પરમાત્મા, કદાચ બીજો નહીં. જે બોલો જે ઘેટા બકરાનો વાળો હોય ને તે ભરવાડ જ પરમાત્મા, ને ઘેટા બકરા જ પરમાત્મા, બીજા બધા જોશે નહીં. વાત કરાય છે સારા મોનોપોલી. પરમ પ્રેમના આશ્રયરૂપ આત્માનો ચિર અભ્યાસરૂપી સૂર્ય ઉત્તમ અધિકારી પુરુષોને એવો પ્રકાશ આપે છે કે જેથી તેઓ દેહરૂપી પૃથ્વીને વિશે ઇન્દ્રિયરૂપી રાત્રિને જોવા જ પામતા નથી. પરમ પ્રેમના આશ્રયરૂપ આત્માનો ચિર અભ્યાસરૂપી સૂર્ય ઉત્તમ અધિકારી પુરુષોને એવો પ્રકાશ આપે છે કે જેથી તેઓ દેહરૂપી પૃથ્વીને વિશે
ઇન્દ્રિય રૂપી રાત્રિને જોવા જ પામતા નથી. સર્વ મનુષ્ય માત્રને સર્વ વસ્તુની પ્રાપ્તિ થવામાં સદાકાળ એક ઉન્નત અભ્યાસરૂપી સૂર્ય જય આપે છે. 14 લોકમાં રહેલી સર્વ પ્રાણીઓની જાતિની અંદર કોઈને પણ પોતાની અભિષ્ટ વસ્તુ સ્વાભાવિક અભ્યાસ વિના પ્રાપ્ત થતી નથી. દરેક ધારેલા અભિષ્ટ કાર્યને વારંવાર કર્યા કરવું તેને અભ્યાસ કહે છે. વસ્તુતઃ એ અભ્યાસ જ પુરુષાર્થ છે અને તે વિના બીજી કશી ગતિ નથી. પોતાના વિવેકથી ઉત્પન્ન થયેલા અને દ્રઢ અભ્યાસના નામથી ઓળખાતા યત્ન નામના પોતાના કર્મથી જ સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે વિના બીજી રીતે કશું સિદ્ધ થતું નથી. ઇન્દ્રિય જય આદિમાં મહાશૂર એવા વીર પુરુષનો અભ્યાસરૂપી સૂર્ય જો પ્રકાશા કરતો હોય તો પછી તેનો વાંછિત પદાર્થ પૃથ્વીમાં હોય, જળમાં હોય કે અંતરિક્ષમાં હોય તો પણ તે સિદ્ધ ન થાય એવું કશું જ નથી. પછી નિર્જન પર્વતની ગુફાઓમાં ભયદાયી એવા સિંહ, વ્યાઘ્ર આદિ પ્રાણીઓ પણ અભ્યાસના બળથી અભયદાયી થાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અભ્યાસ પ્રશંસા નામનો સર્ગ 67મો સમાપ્ત. સર્ગ 68મો આતિવાહિક દેહની સિદ્ધિ અને દ્રશ્યની અસિદ્ધિ. આ 68મા સર્ગમાં આધિભૌતિકપણાની ભ્રાંતિને છોડી દઈ વશિષ્ઠજી સમાધિ વડે આતિવાહિકપણાની સ્થિતિ કે જે સત્ય છે તે વિશેનું સમર્થન કરશે. વિદ્યાધરી બોલી, દ્રઢ અભ્યાસના નામે કહેવાતા સમાધિના યત્ન વિના દેહાદિકમાં થઈ ગયેલી આધિભૌતિકપણાની ભ્રાંતિ નિવૃત્ત થતી નથી અને આતિવાહિકપણાનો ભાવ પ્રકટ થતો નથી. આથી બીજી સૃષ્ટિ સાક્ષી વડે જોઈ શકાતી નથી. માટે હવે આપણે બંને નિર્મળ પરમાત્માની અંદર સર્વનું જ્ઞાન ઉત્પન્ન કરી શકે એવી સમાધિરૂપી ધારણા વડે આતિવાહિકપણાને પ્રકટ કરનારો આપણો પ્રાચીન અભ્યાસ પાછો કરવા માંડીએ. એટલે મેં વર્ણવેલું શિલાની અંદર રહેલું તે જગત પ્રકટ રૂપે જોવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, વિદ્યાધરીએ મને ઉપર પ્રમાણે યુક્તિયુક્ત વચનો કહ્યા એટલે હું પર્વતની ઉપની ભૂમિકામાં પદ્માસનવાળી સમાધિમાં પ્રવૃત્ત થઈ ગયો. પછી એ સમાધિની અંદર સર્વ બાહ્ય વસ્તુ માત્ર સંબંધી સંકલ્પનો ત્યાગ કરીને મેં એકાંત પ્રદેશમાં એક કેવળ ચૈતન્યની ભાવના કરી તેમાં જ પ્રથમ ચાલેલા કથા પ્રસંગ સંબંધી સંકલ્પરૂપી મેલને પણ છોડી દીધો. જેમ શરદ ઋતુનો સમય આવી જતા આકાશ નિર્મળ થઈ જાય છે તેમ હું ચિદાકાશ રૂપ થઈ જઈ પરબ્રહ્મ ભાવને પામ્યો. પછી હું ચિત્તને સત્ય પરમ તત્વમાં એકાગ્ર કરીને સમાધિનો ગાઢ અભ્યાસ કરવા લાગ્યો. એટલે દેહમાં થયેલી મારી આધિભૌતિકપણાની ભ્રાંતિ જતી જ રહી. તે વખતે જાણે ઉદય તથા અસ્તથી રહિત અને સ્વયં પ્રકાશ એવી વિશુદ્ધ ચિદાકાશની સ્થિતિ ઉદય પામી હોય એમ જણાયું. પછી હું મારા પોતાના સાક્ષી ચૈતન્યના શુદ્ધ પ્રકાશમય તેજ વડે જોવા લાગ્યો તો વસ્તુતઃ ત્યાં આકાશ કે શિલા એ કશું પણ દેખાયું નહીં, પણ એ બધું પરબ્રહ્મ દેખાયું. પરમાર્થ રૂપ અને સદા એક રસ રૂપ એવું સ્વચ્છ પરમ તત્વ તેવા આકારે કેમ જાણે થઈ રહ્યું હોય એમ દેખાય છે. પરમ તત્વરૂપ મારો આત્મા શિલાની તેવી ભાવનાના બળથી શિલા રૂપે મને દેખાયો. જેમ સ્વપ્નની અંદર કોઈ ઘરમાં રહેલી મોટી શિલા જોવામાં આવે છે પણ તે ચિદાત્માનો વિવર્ત હોવાથી ચિદાત્મા રૂપ જ છે, તેમજ મને આકાશની અંદર દેખાયેલી એ શિલા પણ શુદ્ધ ચિદાકાશ રૂપ જ હતી. કોઈ પુરુષ સ્વપ્નમાં હોવા છતાં કેવળ અજ્ઞાનને લીધે પોતાને જાગ્રત માને અને સ્વપ્નમાં બીજા કોઈ પુરુષને દેખે એ આભાસ માત્ર અને આત્માના વિવર્ત રૂપ જ છે. તે જ પ્રમાણે આ આભાસ રૂપે આત્માના વિવર્ત રૂપ એ શિલાનું સ્વરૂપ મને જણાયું. કોઈ પુરુષ સ્વપ્નમાં હોવા છતાં કેવળ અજ્ઞાનને લીધે પોતાને જાગ્રત માને અને સ્વપ્નમાં બીજા કોઈ પુરુષને દેખે
એ આભાસ માત્ર અને આત્માના વિવર્ત રૂપ જ છે. તે જ પ્રમાણે આભાસ રૂપ અને આત્માના વિવર્ત રૂપે શિલાનું સ્વરૂપ મને જણાયું. જેમને સ્વપ્ન અવસ્થામાં પોતાનું કૌંસમાં મનોમય શરીર ખડું થઈ જાય તેનું માથું કપાઈ ગયાની પ્રતીતિ થઈ હોય છે, એવા ભ્રાંત અને પ્રાતિભાષિક પુરુષો જ આ સંસારની અંદર રહેલા છે. તેઓ જ્ઞાન પ્રાપ્તિનો કાળ આવ્યા વિના શું કરી શકે? મહામોહવાળા પુરુષોને પણ કાળે કરી જ્ઞાનનો ઉદય થાય છે, કેમ કે છેવટે વિચારી જોતા બ્રહ્મ તત્વ વિના બીજું કશું પણ અક્ષય નથી. માટે જે શિલા મારા જોવામાં આવી હતી તે ચૈતન્ય સ્વરૂપે સર્વત્ર ભરપૂર થઈ રહેલું એક શુદ્ધ ચિદાકાશ શિલાને આકારે થયેલું મારા જોવામાં આવ્યું હતું. બાકી તેમાંનું પૃથ્વી આદિ કશું પણ સત્ય ન હતું. સર્વ પદાર્થ માત્રનું મહાપ્રલયમાં જે પારમાર્થિક શુદ્ધ સ્વરૂપ અવશેષ રહે છે તે તત્વવેત્તા પુરુષોના મનના એકાગ્રપણા વડે અનુભવમાં આવે એવું છે. બ્રહ્મનું જે શુદ્ધ ચૈતન્યમય રૂપ છે તે જ સર્વ પ્રાણી માત્રનું પારમાર્થિક સ્વરૂપ છે. અવિવેકી પુરુષો તેને જગતના આકારે કહે છે અને મનોરાજ્ય થતા સંકલ્પ પણ તે જ કહેવાય છે. બ્રહ્મ માયાના સંબંધી સબલ બ્રહ્મ કહેવાય છે. તેની અંદર જગત સંબંધી સંસ્કારો વડે રંગાઈ રહેલો જે ચિદાત્માનો અંશ છે તે આતિવાહિક દેહ રૂપ છે, પણ પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો તે પણ પરબ્રહ્મ જ છે. આ જે કાંઈ પ્રત્યક્ષ રૂપે દેખાય છે તે પણ ચિદાત્માનો અનાદિકાળથી ચાલ્યો આવતો એક જાતનો વિવર્ત છે. વસ્તુતઃ તે પરમ તત્વ રૂપ જ છે અને ચિદાભાસ રૂપ જીવનું જે હિરણ્યગર્ભને નામે કહેવાતું સમષ્ટિ રૂપ એ તેનું આતિવાહિક પ્રથમ શરીર છે. અશુદ્ધ બુદ્ધિથી જ્યારે સમષ્ટિ ભાવ વિસરાઈ જાય છે ત્યારે તે વ્યષ્ટિરૂપ થઈને સર્વ મનુષ્યોની પ્રતીતિમાં આવે છે અને તે મન કહેવાય છે. ચિદાત્માનું પોતાનું શુદ્ધ સ્વરૂપ જ અવિદ્યા વડે ભ્રાંતિને લીધે મન જગત ઇત્યાદિને આકારે થઈ રહેલું ભાસે છે. એ શુદ્ધ સ્વરૂપ યોગીઓને કૌંસમાં સમષ્ટિ રૂપે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને બીજા સાધારણ મનુષ્યોને મન રૂપે પણ જણાય છે. હે પ્રિય રામચંદ્રજી, હમણાં અવિદ્યાને લીધે ખડો થઈ ગયેલો અને મનને પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવતો આ આધિભૌતિક કૌંસમાં સ્થૂળ દેહ કેવલ કાલ્પનિક છે. તેથી તે અત્યંત મિથ્યા રૂપે જ ઉઠેલો છે અને પ્રત્યક્ષ રીતે તે સાવ અસત્ય છે એમ તમે સમજો. અહો, આ માયા કેવી વિચિત્ર છે! આત્મ સ્વરૂપ પ્રથમ પ્રત્યક્ષના જેવું સ્વતઃ સિદ્ધ છે, છતાં એના પ્રભાવથી જેમાં પરોક્ષ બુદ્ધિ થઈ જાય છે અને જગત મન વગેરે જે વસ્તુતઃ પરોક્ષ જેવા છે તેમાં આ પ્રત્યક્ષ છે એવી કલ્પનાનો નિર્ણય બાંધી લેવામાં આવે છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રત્યક્ષ છે, એ પરોક્ષ જેવું થઈ ગયું. અને આ મૂળ જગત જે પરોક્ષ છે એ પ્રત્યક્ષ થઈ ગયું. અને જે અસત છે સત થઈ ગયું, જે સત છે અસત થઈ ગયું. એકલી સ્વયં પ્રકાશ છે એ જાણે એ નથી, અને જાણે આભાસ છે નથી એ છે. આભાસ છે જે ઉત્પન્ન થાય સતત બદલાય નાશ પામે. આભાસનું માયાનું કે ભ્રાંતિનું એ જ રૂપ છે અને એ નથી ઉત્પન્ન થતું, નથી બદલાતું, નથી નાશ પામતું. અને અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, તો જે પ્રત્યક્ષ છે પરોક્ષ થઈ ગયું, પરોક્ષ છે પ્રત્યક્ષ થઈ ગયું. તો આત્મા તો પ્રત્યક્ષ છે, એટલે હું નહીં. આજે સ્થૂળ છે એ પણ નહીં, એનું સૂક્ષ્મ સૂક્ષ્મ આતિવાહિક જે છે સંકલ્પ જે કહે છે અવિદ્યાવાસમાં એ પણ નહીં, વિદ્યા કારણ કે એ પણ નહીં, સ્થૂળ સૂક્ષ્મ કારણ નહીં, પછી એમાં પૃથ્વી ચિદાભાસ છે એ પણ નહીં, શાંતિ પણ નહીં, અને तुरियाती तो परम चिदाकार परम ज्योति अखंड ज्योति यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। प्रकाश है, चैतन्य है, ये अनुभव से ज्ञान है। माची जगत स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश पर शब्द ज्ञान की अपेक्षा नहीं है। बधा शब्द थी चर्चा है, शब्द जाल महारण्यम, शब्द जाल मोटू जनरल है, फसाय तो निकलो शब्द प्रकाश सुधी कोई जातु ज नहीं, शब्दथी ज मानी ले कि આપણે બધું જાણીએ બસ હું પરમાત્મા છું, તમે પરમાત્મા છો, પછી હું તું નથી, હું તું નથી, એના બધું એપિયરન્સ છે, રિયાલિટી છે,
જે પરમાત્મા અને બ્રહ્મ શબ્દ પણ નથી. જે સૂર્ય છે તો સૂર્ય શબ્દ સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. આકાશ છે તો આકાશ શબ્દ આકાશ નથી, આકાશ આકાશ છે. મહાસાગર છે તો મહાસાગર શબ્દ મહાસાગર નથી, મહાસાગર મહાસાગર. એટલે મહાચિદાકાશ છે તો મહાચિદાકાશ શબ્દ મહાચિદાકાશ નથી, મહાચિદાકાશ મહાચિદાકાશ. મહા ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. સ્કાય ઓફ કોન્શિયસનેસ. તે ચૈતન્ય છે, શબ્દ નથી. બસ જેમ કે સાઉન્ડ સ્ટેપ ગાઢ નિદ્રામાં એકદમ પરમ શાંતિ હોય, હું ન હોય, જગત ન હોય, કોઈ ન હોય, કાંઈ ન હોય, કાંઈ થતું ન હોય, તો એ પરમ શાંતિ શબ્દ નથી, અનુભૂતિ છે. એવી જ રીતે પરબ્રહ્મ પરમ શાંતિ स्वानुभूति सबको सब शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं है. અહંકારને કોઈ શાંતિ ન હોય અને પરમ શાંતિમાં કોઈ અહંકારનો ભ્રમ ન હોય, જગતનો ભ્રમ ન હોય, હું મારુંનો રાગ દ્વેષનો અને ધનને ભોગોને આ બધું અને જોડાજોડી ભાગંભાગ આ બધું ન હોય. સમજે? મોટા થવાનું, આ દ્રશ્યમાં એપિયરન્સમાં અહમને મોટા થવાનું, એને ભગવાન થઈ જવાનું, આ બધું દમ મિથ્યાચાર પાખંડ ત્યાં કરશે. અને એ તો છે જો હે સો હે. સ્વયં મહાચિદાકાશ આંખો એટલો પ્રકાશ છે, આંખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. એટલે આખું ઓરિજિનલ રિયલ ટ્રુથ છે એને ઢાંકવામાં આવે છે, અને આખું એપિયરન્સ છે એને એના શબ્દથી મોટું કરવામાં આવે છે. અહમ જે જગત છે એ એપિયરન્સ છે, આ બસ માત્ર સ્વપ્ન જેવું, જ્ઞાન જેવાનું જ્ઞાન જેવું, મિથ્યા નાશવંત, આને મોટું કરવામાં એના શબ્દથી. બોલો હું પરમાત્મા, તમે પરમાત્મા. જે બોલો પોપાભાઈનું રાજ હોય હાવ ખોટું. સાચો માણસ હોય તો જાણી લે કે હવે સાયન્સની દ્રષ્ટિએ પણ આ સૂર્યનારાયણ ભગવાન છે, આ તો ત્રૈલોક્યનો પ્રકાશ છે, તેમાં ત્રૈલોક્ય નથી અને પ્રકાશ પોતે જ છે, નિરંજન નિરાકાર નિર્વિકાર. અને એ પ્રકાશોનો પ્રકાશ છે. જ્યોતિષામપિત જ્યોતિ તમસ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદય સર્વસ્ય વ્યથિતમ. તે પરબ્રહ્મ છે તો જ્યોતિઓની પણ જ્યોતિ છે, અજ્ઞાન અંતરથી પર છે, એ જ્ઞાન છે. જ્ઞેય જ્ઞાનની યોગ્ય તત્વ છે ને, જ્ઞાન ગમ્ય છે, જ્ઞાનથી જ્ઞાન જણાય છે. અને હૃદય સર્વસ્ય વ્યથિતમ, સર્વના હૃદયમાં વિરાજમાન છે. અને પછી કોઈ આભાસ એમાં નથી. એનાથી સઘળો મિથ્યા આભાસ ભાષે છે, પણ એમાં કોઈ મિથ્યા આભાસ નથી. અને પોતે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. એક આ રીતે જોડ થાય. માયા કઈ રીતે ઓળખાય? વાત થઈ ગઈ, કાલે જ વાત થઈ ગઈ. માયા કોઈ પણ વેદાંત, વેદાંત કે કોઈ પણ બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાન કે કોઈ પણ શબ્દકોશ કે એન્સાઇક્લોપીડિયાથી માયાનો ખબર પડે. માયા માર ખાવાથી જ ખબર પડે, મારથી જ માયાની ખબર પડે. બાકી ડિક્શનરીની ડેફિનેશનથી માયાની ખબર ન પડે. એમ પરબ્રહ્મની પણ કોઈ પણ વેદાંતની બ્રહ્મજ્ઞાનની ડિક્શનરી શબ્દકોશ અને એન્સાઇક્લોપીડિયાથી ખબર ન પડે. પરમ શાંતિથી જ પરબ્રહ્મની ખબર પડે. અને માર ખાવાથી જ માયાની ખબર પડે, ડિક્શનરીથી ન ખબર પડે, શબ્દને અર્થોથી ન ખબર પડે. પરબ્રહ્મની પણ ડિક્શનરીથી શબ્દને અર્થોથી ખબર ન પડે, પરમ શાંતિથી જ ખબર પડે. શાંતિ હૈ સબ કુછ હૈ, શાંતિ નહીં કુછ નહીં. એક જણની શાંતિ નથી હોતી અને બસ પરમાત્મા પરમાત્મા બોલ્યા કરવાનું. અને ખાલી લવવાનું કે લવે કહું લવે માથું ચડી જાય. શબ્દોનો ભાર ત્યાં છે જ નહીં. એક રામકૃષ્ણ પરમહંસ કે 5 વર્ષની અંદરનું બાળક છે, ભગવાનનું રૂપ કહેવાય, જેમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હોતું નથી. જેમ એને ક્યાં છે કાંઈ એમ કે કોઈ એનામાં કાંઈ છે આનંદ સિવાય, શાંતિ સિવાય, અને બધું સમાન, અનંત આનંદ, બધું સમાન, અનંત સમાન. હે અને બધું ભરપૂર, કોઈ જગ્યાએ ખાતું અસ્તિત્વ છે, અનુભવ તો ભરપૂર જ, ચૈતન્ય તો ભરપૂર જ છે, આનંદ છે કે નહીં? બધા જ પોતાની અંદર 5-7 વર્ષની અંદરના હતા જ બધા. ખબર તો પછી કચરો આવ્યો એ કાઢ નાખો, હતા એ રહ્યો તો ભગવાન જ છે. ભગવાન કોઈ અહમ નથી, ભગવાન કોઈ દેહ નથી, ભગવાન કોઈ જીવ નથી, ભગવાન કોઈ પ્રાણ પ્રકૃતિ નથી, ઇન્દ્રિયો નથી, વિષયો નથી, ભોગો નથી, એ ધન નથી, ઘર નથી, કોઈ સ્ત્રી પુરુષ નથી, એ શુદ્ધ ચૈતન્ય. એટલે પોતે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત પૂર્ણ બ્રહ્મ તેજ છે, એ તેજ છે, એ જ્યોતિ છે, એ પ્રકાશ છે. એ કોઈ આભાસ આકાર વિકાર નથી. આવું આ બધું ઉત્પન્ન થયું, પછી થોડુંક ફરી ઉડ્યું ને
પેલી બાજુ લીન થઈ ગયું, અનંત મહાસાગર છે, આ બધું કાંઈ નથી. અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, બાકી કાંઈ નથી. હેપી અનંત એટલે રિયાલિટી. એ પ્રકાશ છે, તેજ છે, જ્યોતિ, ચૈતન્ય. પણ એ શબ્દ નથી, વિચારવાણી શબ્દ નથી, પરાપરચનથી મધ્યમાં વૈખરી નથી. પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ. અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ. અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ ચિદાકાશ. અપરિચ્છિન્ન પરમાકાશ, પરમ ચિદાકાશ. પરમાકાશ અનંત સંપૂર્ણ, અનંત સર્વતઃ પરમાકાશ, નિરંજન નિરાકાર નિર્વિકાર. જો હૈ પરમાકાશ કેવળ અનંત શબ્દ તેજ ઘન. સૂર્યમાં જુઓ તો શું છે? તેજ, બીજું કાંઈ નહીં. તેજ છે, બધા આકારો આભાસ આકાર વિકાર પાસે, પણ તેજમાં કોઈ આભાસ આકાર વિકાર નથી. એમ એ અનંત તેજોનું અનંત તેજ બરાબર. એમાં કોઈ આ બધા અનંત સૃષ્ટિના આભાસ આકાર વિકાર પાસે, એમાં કોઈ સૃષ્ટિ, કોઈ આભાસ આકાર વિકાર કુછ નહીં. અને અનંત તેજ ही અનંત તેજ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચેતગન. जो है तो है परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म परम जो है तो. પછી એક જ મેન પર બ્રહ્મ, परम शांति, स्वानुभूति, सबके साथ शांति है, सब कुछ है, शांति नहीं, नहीं. આત્મા સ્વરૂપ પ્રથમ પ્રત્યક્ષના જેવું સ્વતઃ સિદ્ધ છે, છતાં એના પ્રભાવથી તેમાં પરોક્ષ બુદ્ધિ થઈ જાય છે. અને જગત, મન વગેરે જે વસ્તુતઃ પરોક્ષ જેવા છે, તેમાં આ પ્રત્યક્ષ છે એવી કલ્પનાનો નિર્ણય બાંધી લેવામાં આવે છે. આ સ્થૂળ દેહના અધ્યાસની પહેલા આતિવાહિક દેહના અધ્યાસનો જ પ્રત્યક્ષ રીતે ઉદય થાય છે, અને તે જ સત્ય રીતે સર્વની અંદર રહેલો છે એમ તમે સમજો. બાકી જે આધિભૌતિક કૌંસમાં સ્થૂળ દેહપણાની પ્રતીતિ થાય છે તે તો માયા માત્ર છે. જેવી રીતે સુવર્ણના કડાકુંડળ આદિ આકારો અનુભવમાં આવતા છતાં વસ્તુતઃ તે કલ્પિત હોવાથી સુવર્ણના સ્વરૂપની અંદર નથી, તેવી રીતે આતિવાહિક દેહનું આધિભૌતિકપણું વસ્તુતઃ છે જ નહીં. જે ભ્રાંતિરૂપ છે તેને જીવ અવિચારને લીધે સત્ય સમજે છે, અને જે સત્ય છે તેને તે ભ્રાંતિરૂપ સમજે છે. અહો, જીવનું એ જ મૂઢપણું છે. આ આધિભૌતિક કૌંસમાં સ્થૂળ દેહ વિચાર વડે જોવામાં આવતો નથી, અને આતિવાહિક દેહ તો કૌંસમાં વાસનાક્ષય થતા સુધી અક્ષય જ છે. તેમજ આ લોક અને પરલોક એ બંનેમાં નિર્વાહ કરનારો છે. નિર્જળ મરુભૂમિમાં જેમ ગાજવાના જળમાં ખરા જળની મિથ્યારૂપે પ્રતીતિ થાય છે, તેમ આતિવાહિક દેહની અંદર મિથ્યારૂપે આધિભૌતિકપણાની ભ્રાંતિ ખડી થઈ જાય છે. જેમ ઠૂઠાની અંદર ભ્રાંતિને લીધે પુરુષપણું દેખાય છે, તેમ આતિવાહિક દેહની અંદર દેહ દ્રષ્ટિને લીધે અતિ પ્રૌઢ એવી આધિભૌતિક દેહની ભ્રાંતિ થઈ રહેલી છે. જેમ ભ્રાંતિને લીધે જીભમાં રૂપાની પ્રતીતિ થાય છે, જેમ ઝાંઝવાના જળમાં ખરા જળની પ્રતીતિ થાય છે, અને જેમ ચંદ્રમાં વિત્વની બેઉપણાની પ્રતીતિ થાય છે, તેમ માયા વડે જ આતિવાહિક દેહની અંદર આધિભૌતિકપણાની પ્રતીતિ થઈ આવે છે. અહો, આ જીવમાં અવિચારથી ઉત્પન્ન થયેલો મોહનો કેવો મહિમા છે. જે અસત્ય છે તેને તેણે સત્ય માની લીધું છે, અને જે સત્ય છે તેને તેણે અસત્ય માની લીધેલું છે. સત્કારની સ્ફૂર્તિ અને સંકલ્પ એ બે વડે જ આ લોક સંબંધી તથા પરલોક સંબંધી સર્વ વ્યવહાર સિદ્ધ થાય છે, અને તે બેવનો સંબંધ આતિવાહિક દેહ સાથે રહેલો છે. તેમાંથી યોગીઓને સત્તા સ્ફૂર્તિનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. સંકલ્પ એ એક જાતનું મનનું સ્ફુરણ છે, અને તે પણ કાંઈક અનિર્વચનીય રૂપે તેને અનુભવમાં આવે છે, પરંતુ તેની સિદ્ધિ યોગ્યને પ્રત્યક્ષ રૂપે અનુભવમાં આવનારી સત્તા સ્ફૂર્તિને અધીન હોવાથી તે મિથ્યા છે.
જે પુરુષ સર્વના આદિ કારણરૂપ અને યોગ્યોને પ્રત્યક્ષ અનુભવમાં આવનારી એ શુદ્ધ પારમાર્થિક સત્તાને છોડી દઈ તે આ મિથ્યારૂપે દેખાતા પ્રત્યક્ષ પ્રપંચમાં સ્થિતિ રાખે છે, જાંજવાના જળનું પાન કરી સુખે બેઠો છે એમ સમજવું. જેને સર્વસાધારણ મનુષ્યો સુખ માને છે તેનો ક્ષણ માત્રમાં નાશ થઈ જાય છે. આ વાત અનુભવ સિદ્ધ છે. આથી એ માની લીધેલું સુખ કેવળ દુઃખરૂપ જ છે એમ તત્વવેત્તાઓ કહે છે. પરંતુ સ્વભાવથી જ સિદ્ધ, અનાદિ અને અનંત એવું જે ખરું કૌંસમાં પારમાર્થિક આત્મીય સુખ છે તે જ સુખ છે એમ વિવેકી પુરુષો સમજે છે. ચક્ષુઆદિ ઇન્દ્રિયો વડે અનુભવમાં આવતા પ્રત્યક્ષ પ્રમાણ જ પ્રથમ પ્રત્યક્ષ અનુભવ વડે વિચારવો. જે સર્વના આદિરૂપ ચૈતન્ય તત્વ છે તે જ સત્ય છે અને યોગ આદિ વડે શુદ્ધ ચિત્તવાળા વિવેકીઓને તે પ્રત્યક્ષ જ છે. માટે તે વડે આ ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ પ્રત્યક્ષ દેખાય છે તે વિશે અનુભવ કરવો. ત્રણેય લોકનો અનુભવ કરાવનાર પ્રત્યક્ષ ચૈતન્ય તત્વને છોડી દઈ જે પુરુષ આ લોક સંબંધી માયામય પ્રત્યક્ષને કેવળ વળગી રહે છે તેના જેવો આ જગતમાં બીજો કોઈ અતિ મૂર્ખ નથી. આ સર્વ પ્રાણીઓનું આતિવાહિક શરીર જ હોય છે. તેની અંદર આધિભૌતિકપણાની જે પ્રતીતિ થાય છે તે પિશાચની ભ્રાંતિની પેઠે સાવ અસત્ય રૂપે પેસી ગયેલી છે. પ્રત્યક્ષ પ્રમાણ સંકલ્પને અધીન હોવાથી સંકલ્પમય છે. હવે સંકલ્પમય જ મિથ્યા સ્વરૂપ છે તો પછી તે વડે ખડું થનારું પ્રત્યક્ષ કેમ સત્ય કહી શકાય? વળી જે કૌંસમાં ચક્ષુ આદિ ઇન્દ્રિય પોતે સત્ય નથી, કૌંસમાં અસત્ય છે, તે કાર્યને શી રીતે કરી શકે? આમ જો પ્રત્યક્ષ પ્રમાણ જ અસત્ય ઠરે છે ત્યાં પછી બીજું શું સત્ય કહી શકાય તેવું છે? જે વસ્તુ ચક્ષુ આદિ ઇન્દ્રિય રૂપી અસિદ્ધ પદાર્થ વડે સિદ્ધ થાય છે તે સત્ય કેવી રીતે હોય? આમ જ્યાં પ્રત્યક્ષ પ્રમાણની સિદ્ધિ પણ ઉડી જાય છે ત્યાં પછી બીજા અનુમાન આદિ પ્રમાણની તો શી વાત કહેવી? જ્યાં મોટા હાથીઓ ઊંચકવામાં આવતા હોય ત્યાં એક સાધારણ ઘેટાને ઉપાડવાની વાત વિશે શું કહેવાનું હોય? પ્રત્યક્ષ આદિ પ્રમાણો જ અસિદ્ધ છે. તેથી તે વડે સિદ્ધ થનારી આ સર્વ દ્રશ્યજાળ કોઈ ઠેકાણે છે જ નહીં. જે કાંઈ આ ચિદાકાશની અંદર તેનાથી અભિન્ન સત્તાવાળું છતાં અનિર્વચનીયપણે જુદે રૂપે દેખવામાં આવે છે તે ચિદાત્માથી જુદું નથી પણ સર્વદા એક રસ રૂપે રહેલું છે. તે બ્રહ્મ જ સર્વત્ર ભરપૂર છે. પોતાના ઘરમાં સૂતેલા કોઈ એક પુરુષને સ્વપ્નમાં જોવામાં આવેલો પર્વત વસ્તુતઃ તો શૂન્ય છે અને ચિદાકાશ રૂપ છે, કેમ કે બીજાને તે પર્વત જોવામાં આવતો નથી. તે જ પ્રમાણે આપણને શિલાની ભાવનાને લીધે શિલા જો કે દેખવામાં આવી તો પણ તે શૂન્ય અને ચિદાકાશ રૂપ છે. ચૈતન્ય આત્મા પોતે પરબ્રહ્મ રૂપ છે. તે પોતે જ પોતાના સ્વરૂપમાં આ પર્વત છે, આ આકાશ છે, આ જગત છે, આ અમુક પદાર્થ છે અને આ હું છું એમ અનેક આકારે ભ્રાંતિને લીધે પાછા કરે છે. જેનો આત્મા જ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે તેને જ આ વાત સમજવામાં આવે છે. બાકી અજ્ઞાનીને તે કોઈ દિવસ સમજવામાં આવતી જ નથી. કેમ કે જે કથાનું શ્રવણ કરે છે તેને જ કથાના અર્થનું જ્ઞાન થાય છે. બાકી જે કથા શ્રવણ ન કરે તેને કોઈ ઠેકાણે કથાના અર્થનું જ્ઞાન થતું જ નથી. હું અજ્ઞાની છું એવી ભ્રાંતિ પણ મિથ્યા છતાં જીવને સત્ય જ ભાસી રહી છે. દાખલા તરીકે મદિરાના મદ વડે મત્ત થઈ રહેલી પુરુષને સારી રીતે સ્થિર રહેલા વૃક્ષો અને પર્વતો પણ જાણે નૃત્ય કરતા હોય તેમ ફરતા દેખાય છે. સર્વત્ર અપ્રતિહતપણે કૌંસમાં નિર્બાધ રહેલા પરમ મંગળમય એક રસરૂપ યોગ્યોને પ્રત્યક્ષ અનુભવમાં આવનારા અને જ્ઞાનરૂપ એવા ચૈતન્ય સ્વરૂપને જાણ્યા છતાં જે મૂઢો અતિ તુચ્છ એવા બીજા પ્રત્યક્ષ આદિ પ્રમાણોનો આશ્રય કરે છે તે તૃણના જેવા તુચ્છ
છઠ પુરુષોનું આપણે કશું પણ પ્રયોજન નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પ્રમાણતઃ અસિદ્ધ દ્રશ્યાનુપપત્તિ વર્ણન નામનો સર્ગ 68મો સમાપ્ત. સર્ગ 69મો વશિષ્ઠ ઋષિનો શિલામાં પ્રવેશ. આ 69મા સર્ગમાં શિલાની અંદર વિદ્યાધરી અને વશિષ્ઠ ઋષિનો પ્રવેશ તથા તેની અંદર રહેલા બ્રહ્માનું દર્શન અને વશિષ્ઠજીને બ્રહ્માએ સારી રીતે આસન આપી બેસાડ્યા પછી તેમની સાથે થયેલો સંવાદ એ વિશે વર્ણન આવશે. વશિષ્ઠ બોલ્યા, જગતને અવયવોની પેઠે પોતાની અંદર ધારણ કરી રહેલ પરબ્રહ્મ ચક્ષુ આદિ ઇન્દ્રિયનો વિષય ન હોવાથી અદ્રશ્ય છે અને સ્વયં પ્રકાશ હોવાથી સૂર્ય આદિ પ્રકાશનો પણ વિષય નથી, પણ તે જ વિવત ભાવથી દ્રશ્યના જેવું થઈ રહેલ છે અને પરમ સૂક્ષ્મ દ્રષ્ટિ વડે જોવામાં આવે તો એ સર્વ દ્રશ્ય પણ નિર્વિકાર બ્રહ્મરૂપ જ છે. એ મહાચિદાકાશ રૂપી પરમ સુંદર અરીસાની અંદર પર્વતો, નદીઓના પ્રવાહો અને લોકાલોક પર્વતના ભ્રમણ એ બધું પ્રતિબિંબની જેમ પ્રતીતિમાં આવે છે. પછી પ્રતિબંધ વિના ચેષ્ટા કરનારી એ વિદ્યાધરીએ પ્રથમ વર્ણવેલી શિલાની સૃષ્ટિમાં પ્રવેશ કર્યો અને મેં પણ સંકલ્પ રૂપે વિદ્યાધરીની સાથે જ તે શિલાના ગર્ભમાં પ્રવેશ કર્યો. મને એ શિલાની અંદર લઈ આવવામાં ઉદ્યમવાળી એ વિદ્યાધરી બ્રહ્મલોકમાં જઈ પરમ સુંદર આકાર ધારણ કરીને બ્રહ્માજીની પાસે બેસી ગઈ. હવે તે મને કહેવા લાગી કે હે મહારાજ, આ બ્રહ્મા મારા પતિ છે, તે જ મારી રક્ષા કરે છે. પોતાના મન વડે પૂર્વે મને તેમણે વિવાહ માટે ઉત્પન્ન કરેલી છે. આ પુરાણ પુરુષે હું આજ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગઈ છું, તો પણ હજી સુધી મારી સાથે વિવાહ કર્યો નથી. આથી મને વૈરાગ્ય ઉપજ્યો છે. અમારા પતિ પણ વૈરાગ્યને પામ્યા છે. તે એવા પરમ પદને પામવાને ઈચ્છે છે કે જ્યાં દ્રષ્ટાપણું પણ નથી, દ્રશ્યપણું પણ નથી અને શૂન્યતા પણ નથી. આ જગતની અંદર હમણાં મહાપ્રલયનો સમય નજીક આવી ચૂક્યો છે, છતાં આ મારા પતિ પર્વતના જેવા સ્થિર મૌનને ધારણ કરી રહ્યા છે અને પર્વતની પેઠે અચળ થઈ રહીને ધ્યાનમાંથી જાગૃત થતા નથી. માટે હે મહારાજ, મને અને આ મારા પતિને આપ બોધ આપો અને આપ અમને મહાપ્રલય સુધી પ્રસિદ્ધ રીતે થનારા સર્વ સૃષ્ટિઓના મૂળરૂપ એવા પરમ પદરૂપી ઉત્તમ માર્ગમાં જોડી દો. ઉપર પ્રમાણે મને કહીને તેણે બ્રહ્માને જાગૃત કરવા માટે કહ્યું કે હે નાથ, આજ આ મુનિનાથ વશિષ્ઠજી આપણે ઘેર પધાર્યા છે. આ વશિષ્ઠજી બીજા જગતરૂપી ગૃહની અંદર બ્રહ્માના પુત્ર રૂપે પ્રખ્યાત છે. તેઓ આપણે ઘેર પધાર્યા છે, તો આપ ગૃહસ્થના ઘરની શોભે એવી પૂજા વડે તેમનો સત્કાર કરો. આપ સમાધિમાંથી જાગૃત થાવ અને મુનિવર્ય વશિષ્ઠજીને પૂજ્ય સમજી અર્ધ પાદ્ય વળી તેમની પૂજા કરો. કેમ કે આપ જેવા મહાત્માઓને મહાન પુરુષોની સેવા વડે ઉત્પન્ન થનારું મોટું શ્રેષ્ઠ ફળ જ રૂચે છે. આમ તે વિદ્યાધરીએ બ્રહ્માને વિનંતી કરી એટલે સમુદ્રની અંદર જેમ તરંગ ઉઠે તેમ બ્રહ્મા પોતે પોતાનું સ્વરૂપ પોતાના સંકલ્પરૂપી રસનો જ એક ભાગ હોવાથી સમાધિમાંથી જાગૃત થયા. શિશિર ઋતુ શાંત થઈ જતા જેમ વસંત ઋતુ પૃથ્વીની અંદર પુષ્પનો વિકાસ કરે છે, તેમ એ નીતિકુશળ બ્રહ્માએ ધીરે ધીરે પોતાની મીંચાઈ રહેલી આંખો ઉગાડી જેમ વસંત ઋતુના નવ પલ્લવોનો સમૂહ પોતામાં રહેલા નવા રસને પ્રકટ કરે છે, તેમ બ્રહ્માના અવયવોએ પણ ધીરે ધીરે પોતાની અંદર રહેલી ચેતન સત્તાને બહાર પ્રકટ કરવા માંડી. જેમ પ્રાતઃકાળમાં વિકસિત થઈ રહેલા તળાવને કાંઠે ચપળ હંસોના સમૂહો આવી બેસે છે, તેમ એ બ્રહ્માજીની પાસે દેવતાઓના, સિદ્ધોના અને અપ્સરાઓના સમૂહો ચોતરફ આવી બેઠા. બ્રહ્માએ મને અને વિદ્યાધરીને ત્યાં આગળ બેઠેલા જોયા અને પ્રણવપૂર્વક સ્વરોચ્ચાર કરી નીચે પ્રમાણે આ રમણીય વચનો કહ્યા. તે જગતના બ્રહ્મા બોલ્યા, આ સંસારના અસારને તથા સારને
હસ્તામલકવત જાણનારા અને જ્ઞાનરૂપી અમૃતના મહાસાગરરૂપ હે મુનિશ્રેષ્ઠ વસિષ્ઠજી, આપ અહીં ભલે પધાર્યા. આપ આ બહુ દૂરના સ્થાનમાં નીકળી આવ્યા છો અને ઘણો દૂરનો લાંબો માર્ગ કાપવાથી થાકી ગયા છો, તો આપ આ આસન ઉપર બેસો. એ બ્રહ્માએ મને આ પ્રમાણે કહ્યું એટલે હે ભગવાન, હું આપને નમન કરું છું. એમ કહી હું દ્રષ્ટિ વડે તેમણે બતાવેલા મણિમય પીઠ ઉપર બેઠો. પછી દેવ, ઋષિ, ગંધર્વ, મુનિ અને વિદ્યાધરોની સ્તુતિઓ, પૂજા, પ્રમાણો અને વ્યવહાર નીતિઓ શરૂ થઈ. હવે ગંધર્વ આદિ સર્વ પ્રાણીઓના સમૂહે વાણી વડે જણાવેલો પ્રણામનો કોલાહલ મુહૂર્ત માત્ર પછી શાંત થઈ ગયો. એટલે મેં બ્રહ્માજીને કહ્યું, હે ગંધર્વ, દેવ આદિ ઉત્તમ જીવોના પણ અધીશ્વર, આ વિદ્યાધરી મારી પાસે આવી મને કહે છે કે આપ અમને જ્ઞાન ગર્ભિત વાણીથી બોધ આપો. તો આ વાત ઉચિત છે કે નહીં? હે મહારાજ, આપ તો સર્વ પ્રાણીઓના સાક્ષાત ઈશ્વર છો અને જ્ઞાનના પારને પામી ગયેલા છો. આ વિદ્યાધરી તો અતિ મૂર્ખ છે. માટે હે જગદીશ્વર, તે શું કહે છે તે આપ મને કહો. હે મહારાજ, આ વિદ્યાધરીને આપે પત્ની તરીકે પ્રકટ કરી છે, તો પછી આપ તેને ભાર્યા રૂપે કેમ સ્વીકારતા નથી? આપે કેમ તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય એવું કર્યું છે? તે જગતના બ્રહ્મા બોલ્યા, હે મહારાજ, હું તમને યથાર્થ વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. કેમ કે સત્પુરુષોની આગળ યથાર્થ વાત સંપૂર્ણતાએ કહેવી જોઈએ. જન્મ, જરા આદિ વિકારથી રહિત કાંઈક અનિર્વચનીય અને શાંત એવું એક પરમ તત્વ છે. અનેક ચિદાભાસોને રૂપે વિવત ભાવને પામનારા એ પરમ તત્વમાંથી હું પ્રકટ થયો છું. હું ચિદાકાશ રૂપ છું. મારો આત્મા ચિદાકાશ રૂપ છે અને હું તેની અંદર જ સદાકાળ સ્થિતિ રાખી રહેલો છું. ઉત્પન્ન થઈ સ્થિતિ પામનારી સૃષ્ટિને વિશે હું વ્યવહાર દ્રષ્ટિએ સ્વયંભૂ કહેવાઈશ, પણ તત્વદર્શીથી જોઈએ તો હું જ ઉત્પન્ન થયો જ નથી અને કશું ઉત્પન્ન થયેલું દેખતો પણ નથી. હું પોતે ચિદાકાશ રૂપ છું અને કોઈ જાતના આવરણ વિના ચિદાકાશની અંદર રહ્યો છું. આ અમુક વસ્તુ છે, આ તમે છો, આ હું છું અને આ મારું છે ઇત્યાદિ આપણો પ્રશ્નોત્તર રૂપ પરસ્પરનો સર્વ વ્યવહાર પણ સમુદ્રની અંદર એક તરંગ બીજા તરંગની સાથે અથડાય તે જાતનો છે. જેમ તરંગો અને તેમનું અથડાવું સમુદ્રનો જ એક વિલાસ છે, તેમ આપણો સર્વ વ્યવહાર પણ ચિદાકાશનો જ એક વિલાસ છે. હું વસ્તુતઃ ચિદાકાશ રૂપ જ છું. હું પણ કાળને લીધે મારા સ્વરૂપનું કંઈક વિસ્મરણ થઈ ગયું છે. આથી આ મારું શુદ્ધ સ્વરૂપ સ્પષ્ટ નથી જણાતું અને હું ચિદાભાસ રૂપે લોકોની પ્રતીતિમાં આવું છું. તેની અંદર સ્વાભાવિક રીતે અમુક મારું છે અને અમુક હું છું એવી જે વાસના ઉદયને પ્રાપ્ત થઈ છે, તે આ વિદ્યાધરીને, બીજા પ્રાણીઓને અને તમને જુદી દેખાય છે, પણ મારી દ્રષ્ટિમાં તે મારાથી જુદી નથી. આથી તમારી દ્રષ્ટિમાં તે ઉત્પન્ન થયેલી દેખાય છે અને મારી દ્રષ્ટિમાં તે ઉત્પન્ન થયેલી નથી. હું પોતે ઉત્પન્ન થયેલો નથી અને નાશ તથા સત્તા એ બંનેથી રહિત છું. હું આત્મારૂપ છું અને આત્માની અંદર જ સ્થિતિ રાખીને રહ્યો છું. હું મારા પોતાના સ્વરૂપમાંથી જરા પણ ભ્રષ્ટ થયો નથી. હું તો મારા પોતાના આત્મામાં જ રમ્યા કરું છું અને સ્વતઃ સામર્થ્યવાન છું. મારામાં રહેલી અહંકારરૂપી ભ્રાંતિની અને જગતની સ્થિતિને જાળવી રહેલી વાસનાની આ અધિષ્ઠાત્રી દેવી રૂપ છે અને તે મારા સંકલ્પના બળથી દેહવાળી થઈ ગઈ છે. આમ આ વિદ્યાધરી વાસનાની એક અધિષ્ઠાત્રી દેવી રૂપ છે અને તે આ વખતે અહીં બેઠી છે. એ કંઈ મારી પત્ની નથી, તેમ મેં કાંઈ તેનો પત્ની ભાવથી અંગીકાર પણ કર્યો નથી, પરંતુ એ પોતે જ સર્વ જગતની અંદર વાસના રૂપે રહી છે. પોતાની વાસનાના આવેશને આધીન થઈને જ તે કહે છે કે હું બ્રહ્માની પત્ની છું. આમ એવો ભાવ પોતાના હૃદયમાં કલ્પી લઈને તે પોતાની મેળે જ વ્યર્થ અત્યંત દુઃખને પામી રહી છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધના સર્ગ પ્રાપ્તિ નામનો સર્ગ 69મો સમાપ્ત.
બધાને પ્રસાદ આપી દો. પકવાનું જાય. હા? પકવાનું જાય. આપી દો. કેટલા છે? ત્રણ છે ને? ચાર છે ને? લાઈન પર આપો જો એકે રહી ન જાય. સાથે રહ્યો સાથે રહ્યો સાથે રહ્યો સાથે રહ્યો એકે રહી ન જાય. સાથે રહ્યો સાથે રહ્યો સાથે રહ્યો ત્રણેય સાથે રહ્યો. સાથે રહ્યો. જેને એક જ આવ્યો તો બે હાથ ઊંચા કરીને બીજું લઈ લે. બે આવી ગયા? મોટા બે આવ્યા? મોટા બે આવ્યા બધાને? બે આવ્યા મોટા? તમને બે આવ્યા? નાના બે લઈ લો. એ પ્રસાદ આપો બધાને. બધો પ્રસાદ લ્યો. એ અમને બે નાના આપો. એ અમારો પેલા લઈ લેજો. પ્રસાદ આપ્યો બધાને? તમે લઈ લીધો કે આપનારા શબ્દ લઈ લેજો. થઈ ગયો.
અક્ષર છે. અનંત અનંત સાક્ષી, અનંત નથીનું સાક્ષી છે જ. અનંત સાક્ષી, અનંત નથીનું સાક્ષી છે જ નહીં. અમે કાલે આમના આપે વચનામૃત એમાં જોયું. અચ્છા, વસિષ્ઠ છે અને રામ છે અને સદાશિવ છે, સરસ્વતી છે, વાલ્મીકી છે. તો એકચ્યુઅલી એ લોકો નથી અને સ્વયં માછી લાગત આખું એકલું પ્રકાશ છે. આખું અણંત માછી તેનો પ્રકાશ છે. પરમ લાગત પરમ જગ્યા કંજન બરાબર છે. માછી લાગત સ્વયં પ્રકાશ પૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્માનંદ ચેતનાનંદ ચેતન પરમાકાશ કેવલ અનુસૂચક ચેતન પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બરાબર છે. તો એની અંદર જે સાક્ષી અપિયરન્સ છે આભાસ એ સદાશિવ વસિષ્ઠ કાપવસન સરસ્વતી વાલ્મીકી આ બધા અવતારો પૈગંબરો જગતગુરુ વિષ્ણુ વિભૂતિઓ આત્મ સાક્ષાત્કારો નિર્વિકલ્પ સમાધિઓ સમ્યક પ્રભુત્વ પરમ જ્ઞાની પરમ યોગી પરમ ભક્ત બધા તો એમનું એપિયરન્સ છે એ સાક્ષી તરીકે અને એ પરમચિદાકાશ પરમ સત્ય એટલે દાખલા તરીકે એક સદાશિવનું એપિયરન્સ તો એક સાક્ષી, પછી વસિષ્ઠનું એપિયરન્સ એ બીજા સાક્ષી, રામનું એપિયરન્સ ત્રીજા સાક્ષી, કૃષ્ણનું એપિયરન્સ એ ચોથા સાક્ષી, એટલે સરસ્વતીનું એપિયરન્સ, અગસ્ત્યનું એપિયરન્સ, વાલ્મીકીનું એપિયરન્સ, એવા અનંત સાક્ષીઓ એ બધા એપિયરન્સ છે. એટલે જે અનંત મહાસાગર છે એના અનંત તરંગો છે. તો અનંત મહાસાગર છે એ પરમ ચિદાકાશ પરમ સત્ય પરમ તત્વ અને બાકી આ બધા તરંગો છે. એટલે એ લોકો એમ કહે છે કે હું સદાશિવ નથી, હું વસિષ્ઠ નથી, હું રામ નથી, હું સરસ્વતી નથી, હું વાલ્મીકી નથી. સમજે? તો અનંત સાક્ષીઓ નથી એટલે અનંત તરંગો નથી અને અનંત મહાસાગર છે. સમજે? હવે ડિફરન્સ ક્યાં છે કે સાક્ષી અને સાક્ષ્ય તો બીજા જીવો અને જગત છે એ સાક્ષ્ય ભાવમાં છે અને આ લોકો એ જે ભાગનો તરંગ છે ત્યાં જે ભાગનું જળ છે એ રૂપે છે અને જે અનંત મહાસાગર છે એ તુર્યાથી એટલે ત્યાં એમાં પછી ભાગનો ભેદ નથી. એટલે સદાશિવનું ભાગનું જળ એટલે ભાગનું ચૈતન્ય સમજે છે અને ત્યાં આગળ વસિષ્ઠ સમજાય છે કે નહીં. તો એ જળમાં ભાગ ભેદ નથી, ભાગ રહિત અનંતપૂર્ણ માચિદાકાશ છે એ તુર્યાથી તો એમાં સાક્ષી સાક્ષ્ય નથી. એટલે ત્યાં આગળ સદાશિવે કેવું પડે કે હું સદાશિવ નથી. એટલે આદિથી રહિત અંતરથી રહિત અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ ખરા દેવ છે, હું સદાશિવ પણ ખરો દેવ નથી. તો સાક્ષી રૂપે હું પણ નથી. વસિષ્ઠ કે છે હું પણ નથી એમ નથી કહેતો. આ બ્રહ્માએ હમણાં કીધું કે હું પણ નથી, તમે પણ નથી, આ વિદ્યાધારી પણ નથી અને આખું જે એપિયરન્સ સાક્ષી એપિયરન્સમાં અને તુર્યાતીતમાં એપિયરન્સ નથી. એટલે દાખલા તરીકે કોઈ પણ માણસ છે એ ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ સેટ કયો હોય તો એ વ્યક્તિ એ પોતે અપરોક્ષ જ્ઞાનથી એ જે ભાગનું જળ પોતામાં અનંત મહાસાગર જાણતું હોય પણ સંકલ્પથી એ સાક્ષી સાક્ષ્ય ભાવમાં હોય તો એ એપિયરન્સ ભાવમાં છે. જેમ કે સદાશિવ વસિષ્ઠ કૈલાસમાં સંવાદ કરે છે તો પછી એમ કે જીવન મુક્તની 3 અવસ્થાઓ જાગ્રત અને તુર્યગા અને તુર્યાતીતા. તો છેવટે પછી બધા વસિષ્ઠ બધા સીધો સદાશિવનો બધો પરિવાર છે કે અસંપ્રજ્ઞાત સમાધિમાં લીન થઈ જાય છે એટલે કોઈ રહેતું નથી. તો ત્યાં જે છે એ રહેલું છે અને ત્યાં આ સાક્ષીઓ પણ રહેલા નથી અસંપ્રજ્ઞાત સમાજના. સમજાય કે નહીં. તો એ લોકો જે આ ઉપદેશનો ઉપચાર છે તો એ લોકો જે પ્રકાશ કરે છે તો એ અનંત મહાસાગરનો પ્રકાશ કરે છે પણ પોતે એમાં ભાગના હોય. સમજે છે? એ ભાગના છે પણ અધિષ્ઠાન રૂપે જળ છે એટલે ચૈતન્ય છે એટલે ચૈતન્ય વળી અધિષ્ઠાન રૂપે અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ પણ સાક્ષી રૂપે અધિષ્ઠાન નથી અને અધિષ્ઠાન રૂપે સાક્ષી નથી. સદાશિવ સાક્ષી રૂપે સદાશિવ છે, મહાચિદાકાશ રૂપે સદાશિવ નથી અને મહાચિદાકાશ પોતામાં મહાચિદાકાશ જ છે અને પોતામાં કોઈ સાક્ષી નથી. તરંગનું જળ તો તરંગ અપેક્ષા એ તરંગના ભાગનું જળ કહેવાય. પણ અનંત મહાસાગર ભાગ રહિત અનંતપૂર્ણ મહાસાગર અનંત એકરસ નિરાકાર જળ મહાસાગર અખંડ એકરસ ઘન પરિપૂર્ણ ભરપૂર એક જ અદ્વિતીય અનાદિ અનંત. તો એમાં ભાગનું જળ અને એમાં ચલન
અને એમાં લહર એટલે સાક્ષી સાક્ષ્ય પછી એ જળ છે એ તમે ચલનને લહરને જાણે છે અને પોતે ચલન લહરથી રહિત છે અને પોતે કેવળ જળ છે અને પછી પોતે અનંત મહાસાગર છે. તો આવા બધા ભેદો અનંત મહાસાગરમાં નથી. અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, અનંત મહેશ્વર, અનંત કોટી મહેશ્વર લહર, અનંત કોટી મહાશક્તિ લહર, अनंत कोटि महासूर्यो लहर, अनंत कोटि ब्रह्मांडो लहर है, अनंत कोटि अवतारों लहर है, लहर अनंत कोटि सृष्टि लय लहर, महाचिदाकाश महासागर ही महासागर. समझे? એટલે સાક્ષીપણું છે એ ભાગનું જળ, પણ ભાગ જળમાં ભાગ નથી. એટલે ભાગ રહી ત્યાં અનંતપૂર્ણ મહાસાગર છે તુર્યાથી, અને ભાગનું જળ છે તો ત્યાં આગળ પછી આ એપિયરન્સના અવતાર છે, વિશ્વ વિભૂતિ છે, દેવ છે, જે બધા માને છે જગતમાં કે હું આ ભગવાનને માનું, હું આ ભગવાનને માનું, તે સાક્ષીમાં આવે એ નથી. અને આખું અનંતપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે. ક્લિયર થાય છે? અહીંયા શું પ્રકાશ છે કે જો હૈ સો હૈ, અહીંયા સાક્ષી પણ નથી, સાક્ષ્ય પણ નથી. ખ્યાલ આવે ને? ક્લિયર થાય? તમને ક્લિયર થાય? તમને ક્લિયર થાય? આ હું નથી, સમજે? એટલે એમાં તો એમ છે કે આ હું સદાશિવ છું, પણ પાછું કેવું પડે છે કે આ હું સદાશિવ નથી. કારણ કે પછી તમે દાખલા કે જો તમે ત્યાં જાગૃત થાઓ કે ભાગ રહિત અનંતપૂર્ણ મહાચિદાકાશ છે, તો પછી આ હું સાક્ષી પણ નથી, તો અનંત સાક્ષીઓ પણ નથી. એક સાક્ષી સદાશિવ, એક સાક્ષી વસિષ્ઠ, એક સાક્ષી રામ, એક સાક્ષી સરસ્વતી, એક સાક્ષી વાલ્મીકી. તો એવા જેટલા જે અવતારો છે એ લહર છે, અને મહાચિદાકાશ છે એ મહાસાગર છે, અને મહાસાગરમાં કોઈ લહર નથી. લહર એપિયરન્સ, એટલે સાક્ષીપણું પણ એપિયરન્સ છે. તો અનંત સાક્ષીઓ પણ નથી. જો તમે તમારામાં લઘુતા ગ્રંથિ હશે કે હું આ જીવ છું અને હું આ ભગવાનને માનું છું, તો તમને આ નહીં સમજાય. અને જો તમને એમ હશે કે હું આ નથી અને કોઈ સાક્ષી નથી, સમજાય છે કે નહીં? અને આખો ભાગ રહિત અનંતપૂર્ણ મહાચિદાકાશ છે. જો તમે એ છે જ અને આ નથી જ, બીજું નથી જ, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, તો એ જે છે તો એ જ રહેલું છે. જેમ કે કહ્યું પોતે અનંતપૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંતપૂર્ણ બ્રહ્મ તેજ છે. તો આ જે અહીંયા જે પ્રકાશ છે, તો આમાં વસિષ્ઠ વાક્ય સંપૂર્ણ વિશ્વાસ હોય કે આ પ્રકાશ જ છે, બીજું છે જ નહીં. જો તમે થોડાક રહેશો તો તમારી ક્યાંક ને ક્યાંક લઘુતા ગ્રંથિ રહેશે. અહીંયા કોઈ લઘુતા ગ્રંથિ નથી. કેમ? કારણ કે લઘુતા ગ્રંથિ રાખનારો જ નથી. હું હોય તો કોકની લઘુતા ગ્રંથિ હોય, પણ હું જ ન હોય તો કોની લઘુતા? બધું ક્યારેક ઉડાડી શકાય કે પોતે ન હોય ત્યારે જ, અને કોકને ક્યારે માનતો હોય પોતે હોય ત્યારે. એટલે ખોટું છે, એ અહમ છે. સમજે? ક્લિયર? બોલો. ત્યાર બાદ ક્લિયર છે? તમને નથી? તમને ક્લિયર છે? તમને અહીં શું છે ખબર પડે? નહીં ખબર પડે શું? ભાગ રહિત અનંતપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. અને આ જે કીધું સાક્ષી એ ભાગના જળ ને, તો સાક્ષ્યની સાપેક્ષતા એ એટલું જ ભાગનું જળ. મહાચિદાકાશ મહાસાગર, અનંત કોટી મહેશ્વર લહર, અનંત કોટી લહર, અનંત કોટી મહાશક્તિ લહર, અનંત કોટી મહાસૂર્યો લહર, અનંત કોટી બ્રહ્માંડો લહર, अनंत कोटि महाकल लहर है, अनंत कोटि अवतार लहर लहर, अनंत कोटि सृष्टि लय लहर, महाचिदाकाश महासागर ही महासागर. આમાં એવું છે કે જો હું આ છું ને તો કાંઈ નથી, અને જો હું આ નથી ને તો બધું જ છે. હું સાક્ષી પણ નથી. જો હું આ અંતઃકરણમાં પ્રતિબિંબ હોય સાક્ષીનું તો ચિદાભાસ, અને અમારો સંકલ્પનો દેહ, અને અમારું સંકલ્પનું દ્રષ્ટિ, આ સ્વપ્ન પણ એની સ્વપ્ન સ્વપ્ન. તો આ એપિયર આભાસ, અને પછી એ કોનું પ્રતિભાસ છે? તો સાક્ષીનું. તો એ ભાગનું ચૈતન્ય. પછી આ સાક્ષ્ય નથી તો પછી એને જાણનાર સાક્ષીપણું પણ નથી, ભાગનું ચૈતન્ય પણ નથી. અને ભાગ રહિત અનંતપૂર્ણ મહાચિદાકાશ છે એ તો પોતે જ છે, એ કોઈ સાક્ષી પણ નથી, કોઈ સાક્ષ્ય પણ નથી. સાક્ષી એટલે આત્મા, અને સાક્ષ્ય એટલે જીવ. તો આત્મા બિંબ પ્રતિબિંબ, સાક્ષી એટલે બિંબ, ભાગનું ચૈતન્ય, અને એમાં આ પ્રતિબિંબ ચિદાભાસ. એટલે અંતઃકરણ ચિત્ત સહિત ચિદાભાસ, એટલે અંતઃકરણ અને એમાં
અપ્રતિમ જીવ અને એનો સંકલ્પ પ્રાણ પ્રકૃતિ બધું જ્ઞાન જે કર્મ જે પછી દ્રષ્ટા દ્રશ્ય જીવ જગત, તો આ સાક્ષ્ય અને આને જાણનાર છે જાગૃત સ્વપ્ન સુષુપ્તિ, આને જાણનાર ને એનાથી રહિત ને એનાથી પર એ સાક્ષ્ય સાક્ષી. તો સાક્ષ્ય જ નથી એટલે સાક્ષી પણ નથી. અને એપિયરન્સનો ભાગ નથી એટલે એપિયરન્સના સાક્ષીપણાનો ભાગ પણ નથી. એપિયરન્સનો ભાગ નથી આ જીવ જગત એટલે એના સાક્ષીપણાનો ભાગ પણ નથી એટલે અનંત સાક્ષીઓ પણ નથી. અનંત સાક્ષી કે અહીંયા એક વ્યક્તિ છે તો આ એપિયરન્સ છે, પછી એને જાણનાર છે સાક્ષી છે, તો આ ભાગનો એપિયરન્સ નથી તો ભાગનું ચૈતન્ય એને જાણનાર એનાથી રહિત એનાથી પર, આ જાગૃત સ્વપ્ન એને જાણનાર એનાથી રહિત એનાથી પર એ ભાગનું ચૈતન્ય પણ નથી કારણ કે ભાગનું સાક્ષ્ય નથી, ભાગનું એપિયરન્સ નથી એટલે ભાગનો સાક્ષી પણ નથી અને ભાગ રહિત અનંતપૂર્ણમાં ચિદાકાશ છે. તો અહીં જે છે એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, કોઈ ભાગનો સાક્ષી નથી, ભાગનું સાક્ષ્ય પણ નથી. એટલે અમે પૂછ્યા ત્રણ જે છે એમાં તમે શું ડિફરન્સ છે કે બધે જે ચાલે છે સમજે જ કે નહીં, તો જે ભાગનું ચૈતન્ય છે એને લોકોએ બધું પરબ્રહ્મ પરમાત્મા માને એટલે સાક્ષી જે નથી એ એપિયરન્સ છે. ભાગ રહિત અનંતપૂર્ણ પરમ ચિદાકાશ મહાસાગરની અપેક્ષાએ લહરનું જળ એ એપિયરન્સ જ છે કારણ કે લહરના સાક્ષી સાક્ષ્ય એ ભેદ ભાગ રહિત અનંતપૂર્ણ મહાચિદાકાશમાં નથી. સમજાય છે? અમે ત્રણ પૂછ્યું તો એ તમે જો બરાબર જાણ્યું હોય તો તમને ખબર પડે કે બધે છે એ શું છે. તો કાં તો સાક્ષ્યને પરમાત્મા કહે છે, કાં તો સાક્ષીને, ભાગના આભાસને અને કાં તો ભાગના ચિદાકાશ, ભાગના ચૈતન્યને. સમજાય? પછી બીજું કે વસિષ્ઠમાં શું છે સમજાય? તો વસિષ્ઠ પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, તુર્યાતીત છે, ભાગ રહિત છે, જય અનંતપૂર્ણ. પણ જ્યારે રામ સાથે સંવાદ કરે ત્યારે રામ સાક્ષી ભાવમાં છે એટલે એનો સાક્ષી ભાવ બાધિત છે કહેવા માટે પોતે સાક્ષી ભાવથી દ્વૈતાદ્વૈતથી હજારો પપ્પાથી બધાથી અજાતથી વિગતથી એટલે વાત કરી પણ એ કહે છે આ પણ નથી, આ પણ નથી એટલે હું આ નથી એટલે પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ એટલે સંવાદ કરતી વખતે એ સાક્ષીનો આરોપ થાય પણ પોતે કહી દે છે કે હું વસિષ્ઠ નથી ને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ. તો ત્યાં એ એટલે સુધી છે સમજાય? અને અહીંયા ઉપચાર નથી. કેમ? કારણ કે ભાગના સાક્ષી સાક્ષ્ય છે જ નહીં અને मेरे ऊपर कुछ नहीं, मेरे सिवा कुछ नहीं, मैं दूसरा कुछ नहीं, मैं होता कुछ नहीं, सब मैं ही मैं अनंत मैं स्वयं अनंतपूर्ण परब्रह्म स्वप्रकाश, मैं अनंत, मैं केवल अनंत संपूर्ण चिदाकाश हूँ, मैं केवल परब्रह्म खंड सच्चिदानंद, मैं केवल खंड ज्योति स्वरूप परमात्मा हूँ, मैं अमाप सच्चिदानंद परमाकाश हूँ. माँ चिदाकाश सब कुछ है, माँ चिदाकाश परम कैवल्य परम शांति. અહીંયા શું છે? परम प्रकाश, परम आनंद, परम शांति. ये मैं नहीं, साक्षी चिदाभास भी नहीं है, साक्षी भी नहीं है, कोई चिदाभास नहीं है, कोई साक्षी नहीं है, कोई अपीयरेंस नहीं है और सारा का सारा समझे कि पूरा का पूरा जो તમે આને જોશો તો ખબર નહીં પડે અને જો તમે આને નહીં જુઓ તો કંઈ ખબર પડવા બાકી નહીં. ક્લિયર થાય? આ એપિયરન્સ છે. પછી આનો સાક્ષી એપિયરન્સ ન હોય તો સાક્ષી ન હોય, ભાગનું એપિયરન્સ ન હોય તો ભાગનો સાક્ષી ન હોય અને ભાગ રહિત અનંતપૂર્ણ વાંચિદાકાશ છે એ તો પોતે અનંતપૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ છે. ત્યાં પોતે શબ્દ ભાગના સાક્ષ્ય વાચ્ય કરે છે, ભાગના સાક્ષી વાચ્ય કરે છે. એ અહીંયા નથી એટલે એ છે નથી, નથી એટલે છે પોતે. આ પોતે નથી. આ સાક્ષ્ય પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ નથી. આ સાક્ષી પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ નથી અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ. હવે આને આ જોશો તો આરોપથી બીજું જ જોશો. પછી એનું અમારે સમાધાન આપવું પડે કે તમને આ માનો છો એટલે એ દ્રષ્ટિથી તમને આ દેખાય છે. બાકી અહીંયા જે છે એ આ નથી, સાક્ષી નથી, સાક્ષી નથી ભાગનું અને ભાગ રહિત અનંતપૂર્ણ છે. તો અહીં જે પ્રકાશ છે એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે છે, આ નથી. એટલે આ તમને ક્યાંય નહીં મળે કે બધાને વસ્તુ અહીં લાગે કારણ કે હું પરમાત્મા થઈ ગયો
અહમ બ્રહ્માસ્મિ એટલે વસ્તુ આવી લાગે બધા હું કાંઈ નહીં હું બધું જાણું છું પણ એ બધું અત્યારે એ જ્ઞાન જ્ઞાન બધું એ ઈશ્વર જીવ સમર્થિ વ્યક્તિ એ સમર્થિ સાક્ષી બ્રહ્મ અને સમર્થિ સાક્ષ્ય ઈશ્વર હિરણ્ય ગર્ભ વિરાટ વ્યક્તિ સાક્ષી આત્મા અને વ્યક્તિ સાક્ષ્ય જીવ મન દેહ અને कोई नहीं है कुछ नहीं कुछ होता नहीं है परम क्या करनी होती है सब कुछ है इसकी बात जो है एकदम क्लियर છે પૂરેપૂરું લાગ્યું રહેતું આપણે આમાં એવું છે કે માણસ તમે એમ જોશો કે અમે અખંડ છે કે આ નથી અને આ જ છે એવી રીતે યાદ છે અને બીજા આ છે પણ આ છે એવી રીતે યાદ તો એની કેમ અમે આરપાર ક્લિયર એબ્સોલ્યુટ ક્લિયર કેમ નથી થતા તો એ તો છે જ એને તો પણ ના એના સિવાય તો કાંઈ હોય જ નહીં એટલે એ છે જ પણ આ છે અહીંયા આ થોડું કંઈ નથી અને આ જ છે આ જે છે એ જ છે અને બીજું છે જ નહીં બીજું છે નહીં થયું નથી થતું નથી થશે अहम हुआ नहीं है नहीं होगा नहीं होता द्वैत हुआ नहीं है नहीं होगा नहीं होता कल्प हुआ नहीं है नहीं होगा नहीं होता स्वप्न हुआ नहीं है नहीं होगा नहीं और परम चिदाकाश परम ज्योति अखंड ज्योति यही सब कुछ है इसके सिवा અહીંયા એ અનંત અખંડ અભેદ છે મા ચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ અને એ બીજું નથી ને બીજું થતું નથી એવું પાછું તમે એપિયન્સથી જુઓ તો પણ એવું અખંડ છે અહીંયા તમે એપિયરન્સથી જુઓ તો પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત અખંડ અભેદ સમજાય અને આ નથી એનું કાંઈ નથી અહીંયા તમે જોશો અખંડ એનું કાંઈ નથી તમે જોશો બીજે એ ખરું પણ થોડુંક આ છે અને ધારો કે આપણે આ ભ્રમ રાખ્યો હોય તો રહેવાનો નથી કારણ કે સાચો નથી એ નાશવંત અને અહીંયા કોઈ ભ્રમ જ નથી ઉત્પન્ન થયો જ નથી જન્મ છે જ નહીં વિકાસ છે જ નહીં નાશ છે જ નહીં અખંડ જ છે ક્લિયર છે અંતાઈ ગયા સાક્ષ્ય ગમે તો હંતાઈ તો ઉઘાડો પડી ક્લિયર છે અનંત સાક્ષીઓ નથી એ ક્લિયર થયું અનંત ભાગના જળ નથી અને અનંત ભાગના તરંગ નથી અનંત ભાગના જળ નથી અને અનંત ભાગના તરંગ નથી અને ભાગ રહિત અનંત પૂર્ણમાં આગળ એટલે અનંત સાક્ષીઓ ભાગના જળ તરીકે સાક્ષી અને ભાગના તરંગ તરીકે સાક્ષી આ જીવ જગત છે ભાગના તરંગ સમજે અને ભાગનું જળ છે સાક્ષી છે પણ ભાગ રહિત અનંતપૂર્ણ મહાસાગર છે એમાં ભાગનું તરંગ અને ભાગનું જળ સાક્ષી સાક્ષી એ જળ છે એ મહાસાગર છે પણ મહાસાગર પોતા રૂપે મહાસાગર છે મહાસાગર ભાગ રૂપે મહાસાગર ઊંઘાવે સાંભળ્યું બરાબર ના સાંભળ્યું એમને બીજો અનંત સાક્ષીઓ નથી એટલે અનંત તરંગો નથી માટે ત્યાં ભાગનું જળ છે અનંત ભાગના જળ છે એ નથી એ સાક્ષી છે પણ ભાગ રહિત અનંત ભાગ રહિત અનંત અહીં જે પ્રકાશ છે એ ભાગ રહિત અનંત અને બીજે બધે છે એ સાક્ષી સાક્ષ્ય સંવાદ છે એ સાક્ષી એટલે સદા છે વસી રામ વાલ્મીકી ભગવાન અગત્ય કર્મજીવ છે ભાગનું જળ અને ભાગનું તરંગ એનો સંબંધ અને એ ભાગ રહી તરંગ પણ મહાસાગરમાં અનંત સાક્ષ્યો પણ નથી અનંત સાક્ષ્ય પણ નથી સંવાદ પણ નથી એટલે છેવટે પૂછ્યું તો પછી આ તો તત્વબોધ નથી તો કે તમારા જેવા અજ્ઞાનીઓ માટે છે અમારા જેવા જીવોમુક્તો માટે નથી એવી વસ્તુ એટલે
એટલે 3 પામર દ્રષ્ટિ, યૌતિક દ્રષ્ટિ, તત્વદ્રષ્ટિ, વચ્ચે તત્વદ્રષ્ટિ પર એટલે સાક્ષી સાક્ષ્ય માને તત્વદ્રષ્ટિ નથી. તો અહીંયા એ રીતે નથી. સાક્ષી સાક્ષ્ય રૂપે નથી. ગુરુ શિષ્ય રૂપે, ઈશ્વર જીવ રૂપે, એમ બ્રહ્મ અને ઈશ્વર હોય, આત્માને જીવ ખબર પડી ખ્યાલ આવ્યો ને? તો તમને ખ્યાલ આવ્યો સાક્ષ્યો નથી એ કઈ રીતે આ સાક્ષ્ય અને એના જે અનુભવના છે અને આત્મા એ સાક્ષી એ ભાસમાં કેવી રીતે? આવે જળ તો ભાસ નથી, જળ તો તત્વ છે. તરંગ એ સાક્ષ્ય છે અને તરંગનું જે જળ છે એ સાક્ષી. તો મહાચિદાકાશ આખું મહાસાગર જ છે, એમાં તરંગ કે તરંગનું જળ એ નથી. જળ તો છે, ભાગ એવો ભાગ નથી એવું ભાગ એમ. એટલે ભાગ છે એને સાક્ષી કીધો, હા. પણ મહાસાગરને ભાગ ન કહેવાય. તરંગને જાણનાર તરીકે ભાગનું જળ, ભાગનું ચૈતન્ય કીધું તો ભાગ રહી તમે થોડો માનસિકતા ભાગનું ચૈતન્ય હા, એટલે તરંગ અને જળ એવો ભાગ નથી. ચૈતન્ય આભાસ નથી, ચૈતન્ય સત્ય છે, પણ જે ભાગ છે સત્ય. પણ સાક્ષ્યને જાણે છે તો સાક્ષ્ય ભાગનો છે એટલે એનું જાણપણું ભાગનું થઈ જાય છે, પણ એ ચૈતન્ય છે પણ એ ભાગનું નથી, એમાં ભાગ નથી. જો સાક્ષ્યને જાણનાર તરીકે હોય તો ચૈતન્ય સાચું પણ એનો ભાગ સાચો નથી, ભાગ પણ સાચું અને ભાગ રહિત અનંત પણ માનતા કરશે એમાં કોઈ ભાગનું સાક્ષ્ય નથી, એટલે ભાગનું સાક્ષ્ય એટલે અનંત સાક્ષ્ય નહીં સાચું. કેવી રીતે? તરંગ અને જળ એ ભાગ છે. તરંગ પણ જળ ખોટું નહીં, પણ ભાગ સાચો નહીં. તરંગ એક ભાગ થયો અને એનું એ ભાગ છે, હા એ અત્યારે એ સાચું નહીં. નહીં અને એનું એ જળ ત્યાં જે એ જળ ભાગ છે આપણે જળમાં ભાગ નથી નથી. અને જળ ખોટું નથી. જળ અત્યારે જળ રિયાલિટી છે, પણ ભાગના સાક્ષ્યને જાણનાર તરીકેનું પણ એ નથી. કારણ કે ભાગનું નહીં, ટોટાલિટીમાં સાક્ષ્ય નથી. ટોટાલિટીમાં સાક્ષી નથી એટલે ટોટાલિટીમાં સાક્ષી નથી અને ટોટાલિટીમાં ભાગ રહી થોડું સમજવું મુશ્કેલ. કઈ રીતે? ઘણા સાક્ષીઓ નથી કઈ રીતે? એટલે સાક્ષી ચૈતન્ય છે એ માન્યતા છે. સાક્ષ્યને જાણનાર અધિષ્ઠાન જે કુટસ્થ ચૈતન્ય છે, ભાગનું ચૈતન્ય છે એ મહાસાગર છે, માન્યતા છે, પણ એ સાક્ષ્યને જાણે છે એટલા પૂરતું અટક્યું છે. અને ભાગ રહિત અનંતપૂર્ણ મહાસાગર ભ્રમણ છે, સમુદ્ર તરંગો પણ નહીં જાણે ત્યાં સાક્ષી પણ તો એ તરંગ ત્યાં ભાગનું જળ છે એ તરંગને જાણે અથવા સમષ્ટિ સાક્ષી છે અને સમષ્ટિ સાક્ષ્યને જાણે તો પણ એ પણ નથી. સમષ્ટિ સાક્ષી છે ભેદ પણ નથી અને આખું જ્યોતિ અનંત અખંડ છે એટલે અનંત સાક્ષીઓ પણ સાક્ષી શબ્દ જ આભાસ જે સાક્ષ્યનો આભાસ છે એટલે જાણનાર તરીકે તમે સમષ્ટિ સાક્ષી થઈ જાઓ તો એ સમષ્ટિ સાક્ષ્યને આભાસને જાણનારા તેમાં શું જાણવાનું? ભાગ રહિત અનંતપૂર્ણ માનતા કરશે એમાં સમષ્ટિ આભાસ છે જ નહીં એટલે એનું સમષ્ટિ સાક્ષીપણું છે જ નહીં. તો પછી આ વ્યક્તિનું સાક્ષી પણ તો હોય જ ક્યાંથી? કારણ કે વ્યક્તિ સાક્ષી નથી પછી એનું શું સાક્ષી પણ તમે આને સાક્ષી ક્યાંથી કેવું? જગતને આ ધડકન દ્રશ્યને તમે અંતઃકરણને અને આ દેહને આ જે બધું દ્રશ્યને એટલે આભાર એને જાણો પણ એને હું નથી ને હું જાણનાર તો શું સાચી પડો શું અને ખુદ જે છે પરમ ચિદાકાશ પરમ જે અખંડ પછી જાણનારને જાણવાનો વિષય સાક્ષી અને સાક્ષી સાક્ષી ખોટો જેવું નથી, ભાગનું ચૈતન્ય ખોટું જેવું નથી, ભાગ ખોટો. અને બીજું કે એ આભાસ કાંઈ નથી એનું જાણપણું ખોટું. જાગ્રતનું સ્વપ્નનું જાણપણું શું?
કેવી રીતે અનંત સાક્ષીઓ નથી? આ સાક્ષી દેહ અને એને જાણનાર આત્મા, તો એ આ દેહ છે એ છે જ નહીં, તો એને જાણવું એ પણ એટલે બધી એ સાક્ષીપણું પણ નથી. નથી. અને પરમ ચિદાકાર પરમ છે ત્યાં એટલે દ્વૈતને માટે જગ્યા જ નથી. અને સાક્ષી સાક્ષી આવે એટલે દ્વૈત જાય. એ બધું નથી એનું દ્વૈત. આભાસને જાણનાર જે નથી નથી એને જાણનાર. એટલે જાણનાર એટલે ચૈતન્યપણે સાચું, પણ નથી એને જાણનાર પણ સાચું નહીં. અને એવું પરમ ચિદાકાર પરમ સત્યાગ્રહ વ્યક્તિમાં નથી. નથી એને જાણપણું. સમજતી હોય કે બેસતી હોય. શું કહેવાય? એવું લાગે એનું ફૂલ પ્રકાશ ફૂલ પ્રકાશ, ફૂલ સ્વયં ફૂલ પ્રકાશ. હવે સાંભળી કેવું ગાવે તમને ખ્યાલ આવ્યો આપણે ક્યાં ટકીએ છીએ? હા, ત્યાં કે સાક્ષ્ય ને સાચું માને અથવા તો સાક્ષીમાં ભાગમાં પકડી રાખે કે આ આટલું જ અમે માનીએ છીએ એટલું જ સાચું, એ બિલકુલ ખોટું. કે હું સાક્ષી છું હમ. તો હું આ સાક્ષ્યને જાણનાર છું હા. અને એનાથી રહિત છે નથી પર છું અને હું સાક્ષી જ પરમ ચિદાકાર પરમ સત્ય ગંજો છું એમ કહેતો. તો ખોટું. કેમ કે ભાગ રહિત અનંત પૂર્ણ મહાચિદાકાશ છે, એમાં આવા સાક્ષ્યના ભેદ તો નથી જ. સાક્ષ્ય તો છે જ નહીં, અને સાક્ષ્ય નથી એટલે એનું જાણપણું જે છે સાક્ષીપણું અથવા તો ચૈતન્ય સાક્ષ્યની લિમિટથી જાણપણું એનું લિમિટ છે એવો ભાગે નથી. એવું આખું અનંત તત્વ ચૈતન્ય છે. રૂપે પોતે કહી શકે ને કે હું પરમ ચિદાકાર પરમ સત્ય ગંજો. પણ ચૈતન્ય આખું છે, અનંત છે, એમાં આટલું નાનકડું કરીને કે સીમિત પરિચ્છિન્ન કે સાપેક્ષતા એ કરે એવું નથી. હા, અને પરિચ્છિન્ન ચૈતન્ય એવું કહેવાય. ના કહેવાય. અને પરિચ્છિન્ન ચૈતન્ય અપરિચ્છિન્ન પરમાકાશ કેમ ન કહેવાય? પરિચ્છિન્ન ચૈતન્ય અપરિચ્છિન્ન પરમાકાશ ન કહેવાય. ન જ કહેવાય. અપરિચ્છિન્ન પરમાકાશમાં પણ પરિચ્છિન્ન ચૈતન્ય એવું ભાગ જાય નથી. છે જ નહીં. એટલે આનંદ સાક્ષીઓ નથી, એ ખબર પડે. એટલે આ બધું પુસ્તકમાં ન આવે, ન આવે. શાસ્ત્ર ગુરુમાં ન આવે. આવી જાય હમણાં આવી સમય બોલું એવું જગ્યા ઓછી પડી. બોલ. આમાં તો જે વધારો પણ કરવું વધારે એ તો બધા ખેંચાઈ જાય હે? છે. જે ગઈ વખતે હતી ને એથી કેમ નથી એ બધા આમાં તો ગંગાજળ આવે ને માં જતા રહે છે. તો છે જ નહીં. લાવે છે લગભગ 3 એકમણ જેવું નીકળી ગયું. 3 સારી છે. સારું અત્યારે એમને એવું કીધું પછી બીજી 3 પાછા માલ સફરી બીજી આપણે બીજી લાવ્યા. હા 3 બીજી લાવે 3 કિલો પરમ ચાલે એ પણ સારી છે. સારું છે. એને કેળા બેડા લાવ્યા. હા એ લાવે. એટલે સમાનું જગ્યા છે. હા એથી મોટી હતી એટલે સમય આ કેમ નથી સમજાતું? ખબર પડે. આભાસ ને આ હું દેહમાં હું સાચો એવું માને છે એટલે ખ્યાલ આવે? જો હું બ્રહ્મ થઈ ગયો ને તો પતી ગયું. મારી જગત ક્યાંથી નીકળી.